ચાલો ત્યારે મેહુલભાઈ, હા શું ભાઈ? સીઈટી ધોરણ 5 સીઈટી નું મોડેલ પેપર 120 માર્ક નું સાહેબ સોલ્વ કરાવવાનું છે આપણે, બરાબર બરોબર? છે. જોઈએ છીએ સાહેબ આપણે. ઓકે. ચાલો હવે એમાં કે ભાઈ પરીક્ષા સાહેબ આમ લોકોને આવે છે 2025-26 માટે સીઈટી ની, બરોબર? બરાબર તો છે. એમાં 120 માર્કના એમસીક્યુ 120 એમસીક્યુ આપણે જોવાના છે, જેમાં તાર્કિક ક્ષમતા આધારિત પ્રશ્નો આપણે સાહેબ જોવાના છે, ગણિતના પ્રશ્નો જોવાના છે, પર્યાવરણના પ્રશ્નો જોવાના છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજીના પણ પ્રશ્નો આપણે જોવાના છે. ફટાફટ આગળ વધી જઈશું આપણે. છોકરા છે એ કહી દેશે કે ક્યાં ક્યાંથી આપણો વિડીયો જોઈ રહ્યા છે, પોતપોતાનું નામ અને એનો જિલ્લો છે એ કમેન્ટમાં આપી દેશે, બરોબર? હાલો કમેન્ટમાં જણાવી દો. વિડીયોને લાઈક નથી કરતા સાહેબ આ બધા. એ ભાઈ લાઈક આપી દેજો ભાઈ. હાલો મારા વાલા, તમારા માટે જે આપણે ઘણા બધા પેપર લાવવાના છે, તો પહેલા તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર જેટલા પણ નવા છે એ બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે જ્યારે જ્યારે વિડીયો આવે તમને ખબર પડી જાય, બરોબર? તો એમએટી જે માનસિક યોગ્યતા કસોટી આધારિત પહેલો પ્રશ્ન સાહેબ 55, 45, 36, 28, 21 અને ખાલી જગ્યા છે. તો હવે આમાં ચાલો, હવે આમાં સાહેબ ઈ લોકોને કઈ રીતે આમાં ગણતરી કરવી? સર પહેલા તો આપણે એને એક જ રીત શીખવાડી કે કોઈ પણ સિરીઝ હોય, કોઈ પણ શ્રેણી હોય, તફાવત કાઢવાનો. શું કાઢવાનો સર? પહેલા આપણે તફાવત જોઈ લેવાનો કે આમાં તફાવત કેટલાનો થાય. જો શ્રેણી કોને કહેવાય મારો ભાઈ, કે એમાં એક ક્રમ, એક નિયમ જળવાણેલો હોવો જોઈએ, બરોબર? અને બધે એક સરખો જ નિયમ લાગુ પેટર્ન, બરોબર? એક પેટર્ન હાલતી હોવી જોઈએ. સાહેબ ન્યા 10 બાદ કર્યા હોય એવું મને લાગે. 55 માંથી 10 બાદ કર્યા છે, એટલે 45. ચાલો 45 માંથી સાહેબ 9 બાદ કર્યા છે, માઇનસ ની નિશાની કરતા જઈએ. ચાલો તો સાહેબ અહીંયા હવે આપણને ખબર પડે છે 36 માંથી 9 તો 8 બાદ કરીએ તો 28 થાય. ઓકે, હા. હવે 28 માંથી આપણે બાદ કરવાના 7 તો 21. તો સાહેબ હવે આપણે બાદ કેટલા કરવાના? 10, 9, 8, 7. તો હવે કોણ આવશે સાહેબ? ઓકે, શ્રેણી છે એટલે હવે આપણે 6 બાદ કરવાના. તો 21 માંથી આપણે 6 બાદ કરીએ એટલે આપણો જવાબ શું આવે? 15 આવે. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો 15, બરોબર? હાલો તમારો જવાબ ફટાફટ કોમેન્ટ કરતા જજો મારા ભાઈ, આગળ વધતા જઈએ. સાહેબ બીજો પ્રશ્ન છે 2, 2, 4, 12, 48 અને એના પછીનું પદ કયું આવશે? તમને વિકલ્પ આપ્યા છે 280, 240, 270 અને 250. જો દર વખતે છે ને એ તફાવત થી ભેગું થાય નહીં, ઘણી વખત કઈક બીજું મગજ વાપરવું પડે. 2 છે તો 2 એકા 2 આવી જાય. ઓકે, ન્યાની નીચે જ સાહેબ આપણે લખતા જઈએ તો ઓકે, જેમ આપણે તફાવતમાં તમે લખ્યું એમ જ આપણે લખતા જઈએ તો 2 એકા 2. ઓકે, પછી અહીંયા ટૂંકમાં 2 ગુણ્યા 1 કર્યું, બરોબર ને? ઓકે, હાલો તો હવે સાહેબ ગુણ્યા 2 કરો તો 2 દુ 4, 4 ને ગુણ્યા 3 કર્યું 4 તેરી 12, 12 ને ગુણ્યા 4 કરો 1248. હા સાહેબ, તો હવે આપણે કેટલા ગુણ્યા કરવાના? 1, 2, 3, 4. તો હવે વારો આવ્યો 5 નો. તો હવે આપણે ગુણ્યા 5 કરીએ. 48, 5, 240. 48 ગુણ્યા 5, 240 આપણો જવાબ થઈ ગયો. તો આ આપણો જવાબ થઈ ગયો. આ રીતે આના ગણતરી કરવાની હોય, કાંઈ નવું હોતું નથી. આ છે કોડિંગ ડીકોડિંગ આધારિત પ્રશ્ન નથી. ના 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 છે, આમાં તો લોજિક જ વાપરવાનું છે. આ મિરાક્યુલસ શબ્દમાંથી નીચેના પૈકી કયો શબ્દ બની શકે નહીં? તો આપણને એટલી ખબર પડે ને છે કે આમાં જે અક્ષર આવેલા હોય મૂળાક્ષર ઈ બની શકે અને જે નો આવ્યો ઈ બને નહીં. જો સાહેબ એસ એમાં છે ઉપર. હા સાહેબ અહીંયા છે. સી છે. હા સી છે. એ છે. હા એ છે. આર છે. નારે છે. તો આ બને. પછી સાહેબ એમ છે. ઓકે સાહેબ. ઓ પણ છે. એલ પણ છે. એ પણ છે. આર પણ છે. તો આ બની શકે. ઈ બની શકે. તો સાહેબ એલ. હા સાહેબ. ઓ. હા. સી. હા. યુ. હા. એસ. હા ઈ પણ છે. તો એ પણ બની શકે. હવે સાહેબ અહીંયા એસ છે. હા છે સાહેબ. ઓ. ઓય છે. એલ પણ છે. એ પણ છે. સી. હા સી પણ છે. સાહેબ ઈ છે. ઈ નહીં સાહેબ, ઈ છે નહીં. એટલે અહીંયા વિકલ્પ ડી આવે. આ એક બની શકે. આ એમાંથી બની શકશે નહીં, બરોબર? કાંઈ નહીં, જોઈને લખવાનું હોય મારો ભાઈ. ખાલી મૂળાક્ષર એમાં છે કે નહીં ઈ આપણે ગોતવાના હોય છે. ચાલો એના પછી સાહેબ બીજું જોઈએ. દર્પણ આકૃતિ પૂછાય છે સાહેબ. શું વાત છે સાહેબ, એકદમ સરળ. આ આકૃતિને તમે અરીસામાં જુઓ તો તમને કેવી દેખાય? બાજુઓ ઉલટાઈ જાય વસ્તુની.
બરોબર છે, એ એમનેમ દેખાશે સાહેબ, પણ અરીસાથી નજીક છે એટલે અરીસાની નજીક દેખાશે પ્રશ્ન આકૃતિમાં પણ. હા એવું કઈક આવું દેખાશે. કંઈક તો દેખાશે. એવું છે, એક જ ઓપ્શન મને દેખાય, બરાબર વિકલ્પ છે. એ આપણો વિકલ્પ A. જવાબ થઈ ગયો. થશે. જવાહર નવોદયની તૈયારીમાં તમે આવા ઘણા પ્રશ્નો કર્યા છે, બરાબર બરોબર. છે. એના લેવલમાં તો તમને ઘણી સહેલી આમાં પૂછાય છે. ચાલો, અરે 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 અરે, ચાલો ચાલો, નીચેની આકૃતિનું દર્પણ પ્રતિબિંબ પાછું ગોતવાનું છે આપણે. શું થાય? બાજુ ઉલટાઈ જાય, બાકી આકૃતિના બંધારણમાં કોઈ ફેરફાર પડે નહીં. તો સાહેબ એવી આકૃતિ તો મને વિકલ્પ બી દેખાય છે. ઓકે સર, અહીંયા આપણો વિકલ્પ B જવાબ થઈ આવશે. ગયો વિકલ્પ બી. B. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો હજી વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા, તો મારો વાલો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. કારણ કે વોટ્સએપ ગ્રુપમાં આપણે પહેલા પીડીએફ તમને આપીએ, તમે તમારી જાતે સોલ્વ કરો, અને એમાં ક્યાંય તમને ન ફાવે તો પછી તમે સોલ્યુશન જુઓ તો તમને વધારે મગજમાં ઉતરશે. તો જે બાળકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું હોય, વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો ને એટલે તમારા ગ્રુપની લિંક ઓટોમેટિક તમને આવી જશે. તમને ન ફાવે તો તમારા વાલીની મદદ પણ તમે લઈ શકો છો. બીજું કે સાહેબ કોઈને બુક લેવાની હોય તો ધોરણ 5 સીઈટી માટે છે નૂતન સીઈટી નામની બુક છે સાહેબ, 360 એમઆરપી નથી જોવાની છે, બરાબર છે. 250 માં એના નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક પહોંચી જાય, બરોબર. પછી સાહેબ શાળા તરફથી ઓર્ડર હોય તો હજી આમાં થોડું ઘણું ડિસ્કાઉન્ટ થઈ જાય, કારણ કે એક સાથે મોકલવામાં કુરિયર ચાર્જમાં પણ રાહત મળે. બરાબર છે. ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા તો સાહેબ આ નંબર છે 90 99 97 97 17. આ નંબર પર સંપર્ક કરવાનો છે. ચાલો આગળ વધીએ સાહેબ નેક્સ્ટ પ્રશ્ન તરફ. સાહેબ કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? બસ જો. એકદમ સિમ્પલ. આ તમને જે વાર મહિના છે એમાં કેટલા દિવસ આવે એ તમને ખબર હોવી જોઈએ. એના આધારિત ઘણા પ્રશ્નો ઘણી વખત પૂછાય છે, બરોબર. યાદ રાખવા માટે શું કરવાનું તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પછી અહીંથી પાછું ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. આ જે ઢોરા ઉપર જેટલા જેટલા મહિના આવ્યા ને એમાં મારો ભાઈ 31 દિવસ આવે. બરાબર છે. ખાડામાં જેટલા મહિના આવ્યા ને એમાં 30 દિવસ આવે. પણ ફેબ્રુઆરી નું તારે એક અલગથી યાદ રાખવું પડે, બરોબર મારો ભાઈ. ચાલો, તો સાહેબ જાન્યુઆરીમાં તો 31 દિવસ આવે, એપ્રિલ એમાંય 30 આવે સાહેબ, 30 દિવસ, નવેમ્બરમાં 30 આવે અને સપ્ટેમ્બરમાં 30 આવે. તો આ મહિનો સાહેબ એક અલગ પડે જાન્યુઆરી, કારણ કે એમાં 31 દિવસ આવે. તો એમાં તો 31 દિવસ છે એટલે એ મહિનો શું થાય? અલગ પડે. ચાલો હાલો મારા વાલા, જો 5 જૂને સાહેબ રવિવાર હોય તો મહિનામાં કુલ કેટલા રવિવાર આવશે? ઓકે, 5 જૂને રવિવાર, બરોબર. તો 12 જૂને રવિવાર, 19 જૂને રવિવાર અને 26 જૂને રવિવાર. જો મારા વાલા આમ યાદ રાખવાનું, એમ ન ફાવે ને તો 2 3 4 અને 5. જો 30 દિવસનો 31 દિવસનો મહિનો હોય ને, 31 દિવસનો, જો આ મગજમાં ઉતારી લેજે મારો ભાઈ, 31 દિવસનો મહિનો હોય તો પહેલી, બીજી અને ત્રીજી તારીખે જે વાર આવે એ મહિનામાં 5 વખત આવે. 30 દિવસનો સાહેબ મહિનો હોય તો બરાબર છે, તો પહેલી અને બીજી તારીખે જે વાર આવે એ છે એ 5 વખત આવે, બાકી બધા 4 વખત આવે. એ જ રીતે 28 દિવસનો મહિનો હોય તો બધા વાર 4 વખત જ આવે, એમાં એકે વાર 5 વખત આવે નહીં. પણ લીપ વર્ષ હોય, ફેબ્રુઆરી મહિનો હોય તેમાં 29 તારીખે જે વાર હશે એનો ઈ વાર 5 વખત આવશે. હા. પણ સાહેબ આપણને અહીંયા કીધો છે જૂન, તો બરાબર. જૂન મહિનામાં સાહેબ વાર કેટલા દિવસ આવે છે? 30 દિવસ 30 દિવસ આવે. એનો મતલબ છે પહેલી, બીજી અને ત્રીજી તારીખે નહીં, પહેલી અને બીજી તારીખે જે વાર આવે એ 5 વખત આવે, બરોબર ને સાહેબ? અને બાકીના બધા વાર છે એ 4 વખત આવે. તો સાહેબ 5મી તારીખે જે વાર હોય ઈ 4 વખત જ આવે. 5 તારીખે, 12 તારીખે, 19 તારીખે અને 24 તારીખે, બરોબર. 7 ઉમેરતા જાઓ એટલે તમને ખબર પડી જાય, બરોબર. ચાલો, તો અહીંયા શું આવશે? 4 વખત આવશે. ચાલો, એના પછી હજી આની ઘણી આપણે પ્રેક્ટિસ કરશું હો મારો ભાઈ. પરીક્ષા પહેલા તો તમને હજી ઘણા બધા પેપર આપણે સોલ્વ કરાવવાના છે. ફટાફટ સાહેબ તાર્કિક ક્રમમાં ગોઠવો એવો પ્રશ્ન આવડાને પૂછે. તો અહીંયા છે પુસ્તક, કાગળ, ઝાડ અને લાકડું આપ્યું છે. હવે આનો તો વળી કેવો તાર્કિક ક્રમ છે? તો પેલા આમાં સાહેબ પુસ્તક છે શેમાંથી બન્યું ગોતી લ્યો, ઠીક, તો ઓકે. તમને મળી જાય. આ પુસ્તક બનાવવાની આખી પ્રક્રિયા આપણને અહીંયા આપી છે. હા, તો સાહેબ એમાં તો સૌથી પહેલું હું બને ઈ ગોતવું પડે ને. હા સાહેબ, સૌથી પહેલું તો ઝાડ મળવું. હા સાહેબ, સૌથી પહેલું ઝાડ મળ્યું આપણને.
ઝાડમાંથી સાહેબ લાકડું મળે, ઓકે, ઝાડમાંથી આપણે લાકડું મેળવું ભાઈ. એમાંથી માવો બનાવીને એમાંથી કાગળ બનાવીએ. ઓકે, જો અહીંયા લાકડા પછી હજી પલ્પ એવો એક વિકલ્પ આપ્યો હોય, બરોબર, તો લાકડા અને કાગળની વચ્ચે હજી કોણ આવે? પલ્પ આવે, બરોબર. પણ અહીંયા સાહેબ આપણને સીધું કાગળ આપી દીધું. હાલો કાગળ, પછી એમાંથી છેલ્લે બને એ બધા કાગળ ભેગા કરીને શું બને? પુસ્તક બને. તો સાહેબ 3 4 2 1 આ છે વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. શું વાત છે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, નીચેનામાંથી સાહેબ કયો વિકલ્પ અન્ય 3 થી અલગ પડે છે? જુઓ તો. વાહ સાહેબ, બસ, કાર, સ્કૂટર, ટ્રેન. હારું, આમાં તો સાહેબ વ્હીલ ઉપર આપણે જઈએ તો બસમાં અલગ હોય, સ્કૂટરમાં અલગ હોય, કારમાં અલગ હોય, એટલે ઈ કઈ ભેગું. એવો વિકલ્પ પસંદ કરવાનો કે ઈ 3 માં સામ્યતા હોવી જોઈએ, બરાબર. અને ચોથો વિકલ્પ એનાથી ઈ કારણસર અલગ પડતો હોવો જોઈએ, બરોબર બરાબર છે. તો સાહેબ આપણે એવું વિચારીએ, ચાલો આમાં સાહેબ મારા દ્રષ્ટિકોણ પ્રમાણે ટ્રેન અલગ પડે છે. શા માટે? કારણ કે સ્કૂટર છે એને ચાલવા માટે ડામર વાળો રસ્તો, હા, કોઈ પગદંડી હોય તો હાલે. હા, એવી જ રીતના સ્કૂટર જ્યાં હાલી શકે ત્યાં કારે હાલે, બસે હાલે, ત્યાં બસે ચાલી શકે. ટ્રેનને ચાલવા માટે ફક્ત તમારા પાટાની જરૂર પડે. હા સાહેબ, એ વાત સાચી હો. જો ટ્રેન છે ઈ એના પાટા સિવાય ક્યાંય ન જાય છે. બરાબર. હું સ્કૂટર લઈને ક્યાંક જાતો અને મને મન થયું હાલ ને ઓલા પણ જઈને રવીન સમોસા ખાતા હોઉં, હું અહીંથી આમ વાળી લઉં છે. ટ્રેન ને એમ વળે નહીં, જ્યાં પાટા હોય ત્યાં જ હાલે. એ જ રીતે બસ અને કાર છે રસ્તા ઉપર ગમે ત્યાં ચાલી શકે. ટ્રેન છે ગમે ત્યાં ન ચાલે, માત્ર ક્યાં ચાલે? પાટા ઉપર. ચાલો સાહેબ, કોઈ ચોક્કસ કોડમાં બફેલો માટે સાહેબ OBUFFAL લખે તો મંકી માટે શું લખાય એમ કીધું છે? OBUFFAL, બરોબર. તો આપણને કીધું કે ભાઈ તમે તો મંકી માટે શું લખી શકો? જો મારો ભાઈ, આને કહેવાય સાંકેતિક ભાષા. એમાં જે કોડ બનાવતી વખતે એને જે રમત કરી હોય ને એ રમત આપણે કરવાની, એટલે આપણો જવાબ હાસો, બરોબર. જો સાહેબે પકડી લીધું, સાહેબ એમાં શું રમત કરેલી છે? આ ઓને સાહેબ પકડીને ઈ લોકો આગળ લખેલો છે, બાકી બીજું આ કાંઈ છે, બાકી બધું હતું ઓમ નામ, બરોબર, એમ નામ લખી નાખ્યું. મૂળા છેલ્લો જે મૂળાક્ષર છે એને આગળ લખી નાખવાનો, બાકી બધું વધ્યું ને એમ નામ લખી નાખવાનું. તો સાહેબ હું એવું કરું, બરોબર, આ છેલ્લો મૂળાક્ષર છે એને હું આગળ લખી નાખું, બાકી આ બધું વધ્યું એમ નામ લખી નાખું ને, MONK અને E. તો સાહેબ મારો જવાબ કઈક આવો આવ્યો, YMONKE, વિકલ્પ C. આને કહેવાય સાંકેતિક ભાષા, બરોબર. એમણે જે રમત કરી હોય એ રમત આપણે કરી નાખવાની એમાં. ચાલો આગળ વધીએ. તમારા પિતાની પત્નીના ભાઈ તમારે શું થાય? વાહ ભાઈ વાહ. આપણા પિતાની પત્ની એટલે આપણી માતા, એનો ભાઈ આપણે શું થાય? મામા. શું થાય ભાઈ? મામા થાય. આપણને કેન્દ્ર સ્થાને રાખો ભાઈ, કે ભાઈ મારા પિતાની પત્ની તો કે મારા મમ્મી, મારા મમ્મીનો ભાઈ તો કોણ છું? મામા છે આપડા. ચાલો સાહેબ, આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને શું આવશે એવું પૂછ્યું છે. જો આકૃતિ આવી ખૂટતો અંક કહેવાય આને, બરોબર. બરાબર છે. આમાં સાહેબ બધું લોજિક લગાડીને આપણે જવાબ આપવો પડે. પાક્કું છે. તો હવે પ્રશ્નાર્થના સ્થાને શું આવશે? તો સાહેબ છોકરા એમ કે બાદબાકી કરો તો? હા સાહેબ, અહીંયા બાદબાકી કરવાની છે. 24 માંથી 18 ગયા એટલે 6 વધ્યા. 37 માંથી 24 ગયા એટલે 13 વધ્યા. તો 58 માંથી 37 બાદ કરવાના. 8 માંથી 7 ગયા એટલે 1, 5 માંથી 2 ગયા એટલે 21. આપણો જવાબ આવી ગયો 21. આને કહેવાય ખૂટતો અંક. જો અહીંયા મને મન થાય કે ભાઈ અહીંયા હું આ બેનો સરવાળો કરીને અહીં લખી નાખું, એમ ન હોય. આ ઉપર આ 6 ને આ 13 હું કામ લખ્યા ઈ પેલા ગોતવા પડે. જેમ સાહેબે ગોતી લીધું, ભાઈ 24 માંથી 18 બાદ કરીને આ 6 લખ્યા, 37 માંથી 24 બાદ કરીને 13 લખ્યા, તો 58 માંથી 37 બાદ કરીને આપણો જવાબ આવે 21. ચાલો સાહેબ, નીચેના પૈકી કઈ જોડ અલગ છે? બરાબર. સરિતા નદી, ઝાડ વૃક્ષ, ભય અભય, જળ અને પાણી. ચાલો તમારો જવાબ ફટાફટ કોમેન્ટ કરતા જજો ઓ મારો ભાઈ. કમેન્ટમાં જેને આવડતું હોય જવાબ દેતા જ જજો. તો સાહેબ સરિતા અને નદી બે સમાનાર્થી શબ્દ છે સાહેબ. આ સમાનાર્થી. તો સાહેબ ઝાડ અને વૃક્ષ છે સમાનાર્થી અને જળ અને પાણી સમાનાર્થી. આ જરા સમાનાર્થી નથી.
ભય અને અભય એ સમાનાર્થી નથી. નથી. ભયનો સમાનાર્થી ડર આવે. બરોબર. ચાલો, તો અહીંયા આ બધી જોડ સમાનાર્થીની છે, જ્યારે આ અહીંયા વિરોધાર્થી. સમાનાર્થી નથી, એટલે એ આપણો અલગ પડતો શબ્દ. ચાલો સાહેબ, 4 ની સામે 17 લખ્યા છે, જોજો. ઓકે સાહેબ, તો સાહેબ 7 ની સામે શું આવે છે? એકદમ સિમ્પલ, ફટાક કરતી લાઈટ થઈ ગઈ. 4 નો વર્ગ સાહેબ 4 નો વર્ગ 16, 16 માં 1 નાખો એટલે 17. જો આને સમસંબંધ કહેવાય છે. બરાબર છે. અહીંયા તમે જે કર્યું ને ઈ અહીંયા બીજી જોડમાં થાવું થાવું જોઈએ. જોઈએ. તો 7 નો વર્ગ 49, એટલે 7 નો વર્ગ 49, એને વત્તા 1 એટલે 50. તો અહીંયા આપણો જવાબ આવે 50. બરોબર. ઘણા શું કરે છે, અહીંયા પેલા વિચારી લે કે ભાઈ ચોકે ચોકે 16, પણ એને વત્તા 1 કર્યા ઈ કે તો 17. તો પછી એમ વિચારે કે સાહેબ 7 ગુણ્યા 4 7 ચોક 28, એને વત્તા 1 તો કે 29, તો ઓપ્શન જ નથી, એટલે કે ભૂલ છે. પણ ભૂલ નથી મારો ભાઈ, આપણે એમાં નવું વિચારવાનું. બરાબર છે સાહેબ જો અહીંયા ઈ એવું વિચારે પછી કે ભાઈ ચોકે ચોકે 16 અને વત્તા 1 કર્યા 17. તો પછી ઈ ઉતાવળમાં શું કરે કે ભાઈ 7 ગુણ્યા 7, તો કે જવાબ આવ્યો સાહેબ 49. તો એને 49 વિકલ્પમાં દેખાય ને એટલે ટીક મારી આવે. પ્લસ એડ કરવાનું ભૂલતા, પણ હજી અહીંયા વત્તા 1 કરેલા હતા આવડાય, તો આપણે કરવાના, એટલે આપણે વત્તા 1 કરીને 50 લખવા પડે. ચાલો, એક ઘડિયાળમાં સાહેબ 9:30 વાગ્યા છે, તો અરીસામાં જોતા કેટલા વાગ્યા હોય એવું દેખાય. આવો પ્રશ્ન તમને ગમે ત્યારે પૂછાય, સાહેબ તમને ગુરુ મંત્ર આપે છે, આવું કરી નાખવાનું. 11:60 માંથી બાદ કરવાનું. તમને એમ પૂછે ને કેટલા વાગ્યા છે, ને એને ઘડિયાળમાં જોતા કેટલા વાગ્યા હોય એવું દેખાય, સોરી અરીસામાં જોતા, તો તમારે શું કરવાનું? 11 કલાક ને 60 મિનિટ માંથી આપેલો સમય બાદ કરી નાખવાનો મારો ભાઈ. બરાબર છે. 0 માંથી 0 જાય તો 0 વધે. 6 માંથી 3 ગયા એટલે 3. 11 માંથી 9 જાય છે 2 વધે. 2 કલાક ને 30 મિનિટ. 2 કલાક ને 30 મિનિટ આપણો જવાબ આવી ગયો. બરોબર. ચાલ, હવે સાહેબ જો r ગુણ્યા s બરાબર 18 ગુણ્યા 19. બરાબર છે. કાંઈ નથી સાહેબ આમાં. એકદમ સિમ્પલ. તો સાહેબ m ગુણ્યા n બરાબર શું? આ શું કરેલું છે સાહેબ? આ મૂળાક્ષર છે કે નહીં એનો જ ક્રમ છે. હા, r છે 18 માં નંબરે છે, s છે 19 માં નંબરે છે. જો abcd આપણે લખીએ તો એનો ક્રમ આપણને ખબર હોવી જોઈએ. બરોબર. તો m 13 માં નંબરે છે, n આવે 14 માં નંબરે. તો અહીંયા શું કરેલું છે? મૂળાક્ષર ક્રમ આપેલો છે આપણને. તો અહીંયા 13 ગુણ્યા 14 આપણો સાચો જવાબ થઈ ગયો છે. પક્કું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચાલો થોડીક સ્પીડ વધારતા જશું હો મારો ભાઈ, 120 પ્રશ્ન જોવાના છે આપણે. ચાલો સાહેબ, પિક્ચર ને આપણે અંગ્રેજી મૂળાક્ષરના સાચા ક્રમમાં ગોઠવવાના. બરાબર. જો સૌથી પહેલા તો શું આવશે સાહેબ? C. પહેલા તો સાહેબ c આવે, પછી આવે e, પછી e I, આવે, પછી i આવે, હવે સાહેબ આવે p, p, પછી પછી r, R, પછી S. t, s નથી t, ઓકે s નથી, ઓકે t અને t u. અને u. c e i p r t u વિકલ્પ c Okay. આપણો જવાબ થઈ ગયો. બરોબર. બાકી સાહેબ અહીં વિકલ્પ ઉપર ઉતરી જવાય. જો a b c d e f c g અહીંયા આવી ગયો એટલે આ બે સાહેબ v આવી ગયા અહીંથી નથી. બરોબર. ચાલો પાક્કું. છેલ્લે આઈ તો C નોંધ આવે. પછી e આવી ગયો એટલે અહીંયા વાત પૂરી. હાલ બરોબર. તો મૂળાક્ષર ક્રમમાં તો ગોઠવતા તમને આવડે મારો ભાઈ. ચાલો સાહેબ, ડસ્ટર ને મૂળાક્ષર ક્રમમાં ગોઠવવું હોય તો a b c d d D, પછી આવશે E, e, પછી સાહેબ s, r r r આવશે. પછી s, પછી t, અને પછી u. તો d e r s t u વિકલ્પ b આપણો જવાબ થઈ ગયો સાહેબ. પાક્કું છે. ચાલો સાહેબ, મંકી નો કોડ 19536, બાઇક નો Okay. કોડ 4873, મનીનો કોડ છે Sorry, મનીનો. 19536, પછી બાઇક નો કોડ છે 4873. 4873. આપણને પૂછ્યો છે સાહેબ મંકી. મંકીનો પૂછેલો છે. જો આમાં શું કરેલું છે મારો ભાઈ? કાંઈ છે ને સાહેબ, આ બે શબ્દમાંથી એક શબ્દ બનાવેલો છે એટલે આપણે કોડ ત્યાંથી બરોબર. બનાવેલો છે. આમાં જુઓ તમે, એમ માટે સાહેબ ન્યા શું આપ્યું? એક છે સાહેબ. એક આપ્યું તો આપણે અહીંયા એક લખવાનું. Okay. સાહેબ ન્યા ઓ માટે 9 છે તો અહીંયા 9 લખવાનું. એન માટે શું આપ્યું? 5 છે. 5 તો અહીંયા 5 લખવાના. કે માટે સાહેબ 7 છે. તો અહીંયા 7 લખવાના. ઈ માટે તો કે 3 અહીંયા છે. 3 આપ્યા છે. ચાલો 3. અને વાય માટે 6 છે. 6 છે. તો આ આપણો મંકીનો કોડ થઈ ગયો. 1957 36. 1957 આપણો જવાબ થઈ ગયો ભાઈ. આમાં કાંઈ નવું હોય નહીં. નહીં. ચાલો, નીચે આપેલ 4 વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. ત્રિજ્યા, કર્ણ, પરિઘ ને વ્યાસ. સાહેબ બરાબર છે. આમાં સાહેબ કર્ણ આવે. શું અલગ પડે? કર્ણ. આ કારણ કે ત્રિજ્યા, પરિઘ અને વ્યાસ ઈ વર્તુળ સાથે સંકળાયેલા છે. Okay. વર્તુળ સાથે. ત્રિજ્યા, પરિઘ, વ્યાસ આ બધું શેની સાથે સંકળાયેલું? વર્તુળ સાથે સંકળાયેલું છે. કર્ણ છે ઈ એમાંથી અલગ પડશે. પડે બરોબર. છે. એક સીધી રેખા કયો તો હાલે. કર્ણ છે એક સીધી રેખામાં હોય, અથવા તો કાટખૂણાની સામેની બાજુ હોય. સામેની બાજુ. ચાલો
સાહેબ શ્રેણીમાં આવતી આકૃતિ શોધો. જો આને શ્રેણી એકદમ આકૃતિ સિમ્પલ છે કહેવાય. સાહેબ, આમાં કાંઈ છે નહીં. સાહેબ આમાં એક રેખાખંડ છે, બરાબર. અહીંયા 2, અહીંયા 3, તો તો હવે હવે સાહેબ 4 ચાર. રેખાઓ આ આવે ને સાહેબ જવાબ આપણો. ઓકે ઓકે, ઓપ્શન કાંઈ એ સાહેબ કમ્પ્લીટ. એક એક લીટી વધારી દેવાની છે. ચાલો હાલો સાહેબ. જો લીલા ને લાલ, લાલ ને વાદળી, વાદળી ને સફેદ, સફેદ ને પીળો અને પીળા ને કાળો રંગ કહેવામાં આવે તો દૂધનો રંગ કેવો હોય સાહેબ? સફેદ હોય સાહેબ, સફેદ. પહેલા તો આપણે ઈ નક્કી કરવાનું કે દૂધનો રંગ ખરેખર કેવો હોય. તો કે સાહેબે કીધું એમ સફેદ હોય. હવે આપણે પ્રશ્નમાં જોવાનું કે સફેદ ને કયો રંગ કીધો, કારણ કે અહીંયા સફેદ ટીક નહીં કરી નાખવાનું. સફેદ ને પીળો પીળો કીધો. છે સાહેબ. જો સફેદ ને કયો રંગ કીધો? પીળો. પીળો કીધો. એટલે ખરેખર દૂધનો રંગ સફેદ હોય, પણ પ્રશ્ન મુજબ તમે જુઓ તો સફેદ ને કેવો કીધેલો છે? પીળો. પીળો. એટલે આપણો જવાબ આવે અહીંયા પીળો. ચાલો સાહેબ, અલગ પડતો વિકલ્પ કાગડો, પોપટ, ચામાચીડિયું, સમડી, આમાંથી શું અલગ પડે? કાગડો, પોપટ, ચામાચીડિયું ને સમડી. આમાં ઘણા એમ કે છે કે આ રાત્રે ઉડી શકે, આ રાત્રે ન ઉડી શકે, એ પ્રમાણે એનું સાચું થાય. અને સસ્તન વર્ગ. બાકી સસ્તન વર્ગમાં તમે જુઓ ને તો આ ચામાચીડિયું છે ને એ બચ્ચાને જન્મ આપે. જન્મ આપે છે બચ્ચાને. કાન હોય છે એને. ચામાચીડિયું જેને કાને ઈંડા ઈ મૂકે, સોરી જેને કાને મીંડા એ મૂકે ઈંડા. પણ ચામાચીડિયું છે ઈ જો ચામાચીડિયું ઉડી શકે, ઉડી ચારે ચાર શકે છે, પણ ચામાચીડિયું છે ઈ બચ્ચાને જન્મ આપે. આ કાગડો, પોપટ, ચમડી એ બચ્ચાને જન્મ આપે નહીં, એ ઈંડા મૂકે. બરોબર. ચાલો અહીં ઘણા એમ કહે છે કાગડો થોડો ઈંડા મૂકે, પણ મારો ભાઈ એક પ્રજાતિની વાત થાય હો, ત્યાં આપણો વિરોધ નહીં હાલે પાછો. હાલો સાહેબ, શ્રેણી આકૃતિ જ છે, પાછી આવી છે. બરાબર છે સાહેબ. શું કરેલું જો સાહેબ, આ 2 લીટી છે એ ત્યાંથી નીચે વહી આવી, અહીંયા આવી, પછી ત્યાંથી પછી આ ભાગમાં આવી. તો હવે સાહેબ ઉપર આવે ને, હું અહીંયા બનાવતો જાઉં. પાક્કું સાહેબ. તો આ બાજુ હવે એ લીટી અહીંયા આવી જશે સાહેબ. પાક્કું. પણ હવે ત્રિકોણ વાળું છે સાહેબ. અહીંયા ત્રિકોણ આવી ગયું. આની જે લીટી છે ને એની વિરુદ્ધ સાઈડમાં સાહેબ વર્તુળ આવે. વર્તુળ આવે. શું આવે? વર્તુળ આવે. કારણ કે જો ત્રિકોણ, વર્તુળ, ત્રિકોણ, તો હવે આવે વર્તુળ. વિકલ્પ બી. ચાલો આને શ્રેણી આકૃતિ કહેવાય. હવે સાહેબ ગઈકાલે મંગળવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવે? જો ગઈકાલે કીધું મંગળવાર, હવે આપણને કીધું 5 દિવસ પછી, એટલે આજે છો સાહેબ. આજે ગણી લેવાનું એમાં. ઓકે. પછી હવે જો 5 દિવસ ગણવાના છે, એટલે પહેલો તો આજ એક, પછી આ બીજું, ત્રીજો, ચોથો અને 5. તો જો આજે બુધવાર થયો, પછી તો કે ગુરુ, પછી તો કે શુક્ર, પછી તો કે શનિ અને પછી તો કે રવિ. પણ આપણને શું કીધું સાહેબ? 5 દિવસ પછી. 5મા દિવસે નહીં, ગઈકાલે મંગળવાર હતો એના 5 દી પછી કયો વાર આવે? તો રવિવાર પછી કયો વાર આવે? સોમવાર. આપણો જવાબ આવે સી. ચાલો દળની સામે સાહેબ કિલોગ્રામ, તો પ્રવાહીની સામે શું આવે? જો જુદાપણું છે. દળનું માપન કરવામાં સાહેબ શું વપરાય? કિલોગ્રામ એનો એકમ છે. તો પ્રવાહી શેમાં હોય? તો કે આપણે થમ્સઅપ લેવા ગયા 750 ml ની બોટલ આપજો. ml એટલે શું સાહેબ? મિલીલીટર. બરાબર. એનો મોટો એકમ શું થાય સાહેબ? એનો મોટો એકમ લીટર થાય છે. કાં તો મિલીલીટર હોવું જોઈએ, કાં તો લીટર હોવું જોઈએ. એટલે પ્રવાહીનું માપન છે એ શેમાં થાય? લીટરમાં થાય. આ કિલોમીટર તો નો થાય સાહેબ. આપણે દુકાને તેલ લેવા ગયા હોય અને આપણે એમ કે મને 1 કિલોમીટર જેટલું તેલ આપો, તો ઓલો મારે નહીં આપણને લેવા વાળી હે. એટલે અહીંયા શું આવે? લીટર આવે. પછી સાહેબ હાલો એના પછીનો પ્રશ્ન ભેગો જ છે અહીંયા આપણી પાસે. આંખની સામે અશ્રુ, તો ત્વચાની સામે શું આવે? આંખમાંથી આંસુ નીકળે એટલે એને આપણે કહીએ અશ્રુ. એટલે આંખમાંથી જે પ્રવાહી આવે છે એને આપણે અશ્રુ કહીએ છીએ. ત્વચામાંથી જે પ્રવાહી બહાર નીકળે છે એને આપણે શું કહીએ છીએ? પરસેવો કહેવાય. ચાલો શું વાત છે સાહેબ? હાલો પરસેવો અહીંયા આપણો જવાબ આવી ગયો. આને કહેવાય સમસંબંધ. ચાલો એના પછી ગાજરની સામે વિટામિન એ છે. સૂર્યનું કિરણ, તો એની સામે શું આવે? તો સાહેબ ગાજરમાંથી આપણને વિટામિન એ મળે. તો સૂર્યમાંથી ક્યુ મળે? એમ જ ને. સૂર્યના કિરણમાંથી આપણને કયું વિટામિન મળે? વિટામિન ડી. બરોબર. તો હવે આમાંથી ક્યારેક તમને એવું પૂછાય પાછું કે ભાઈ તમારે વિટામિન ડી ની ઉણપ છે તો તમારે શું કરવું જોઈએ? તો સવારના કુમળા તડકામાં બેસવું જોઈએ. બરોબર મારો ભાઈ. ચાલો સાહેબ હોર્સની માટે આપણને કઈક કોડ આપ્યો છે. ડોગ માટે શું આવે? ઓકે, હોર્સ માટે છે ESROH. જો આ સમસંબંધ કયો તોય હાલે, કોડિંગ ડીકોડિંગ કયો તોય હાલે. બરોબર. તો હવે સાહેબ આપણે આમાં વિચારીએ અહીં શું કર્યું?
પેલા દાંત છેલ્લે વાળો લીધો. એના પછીનો લીધો, હા, પછી એના પછીનો, એના પછી સાહેબ ઊંધો કર્યો. ઊંધો ક્રમ છે, ઊંધો. આ હોર્સ ને એને ઊંધો લખી નાખ્યો, બરોબર? બરાબર. તો સાહેબ ડોગ ને હું ઊંધો લખી નાખું એટલે પેલા પેલા લખું G આવે જી, સાહેબ. પછી લખું O ઓ અને અને પછી પછી લખો લખું D. ડી અને GOD. ડી. આ આપણો જવાબ થઈ ગયો છે. પાક્કું, ગુડ. ચાલો, એને જેમ કર્યું એમ જ આપણે કર્યું. ઓ મારો ભાઈ, આપણે કાંઈ નવીન નથી કર્યું. ચાલો સાહેબ, 2, 6, 12, 20, 30. 2, 6, 12, 20 અને 30. તો હવે આમાં એના પછી શું આવશે એવું આપણે છે. ઓકે. ચાલો, જેને લાઈટ થઈ ગયું હોય ફટાફટ કોમેન્ટ કરી દો. હાલો મારો ભાઈ. 4, વાહ, 6, 8, 8, 10. 10 ને 12. જો શું કરેલું છે, 4 ઉમેર્યા, 6 ઉમેર્યા, 8 ઉમેર્યા, 10 ઉમેર્યા ને પછી 12. હવે આપણે કેટલા ઉમેરવાના? 12. ઘણા છે ને સાહેબ શ્રેણીમાં છેલ્લા બે માંથી જ તફાવત મેળવે. હા, એ એમ કે અહીંયા જો 10 નો તફાવત છે તો કે 30 + 10 કરો તો 40 જવાબ આવવો જોઈએ. પણ અહીંયા 40 તો ઓપ્શન option જ નથી, નથી. પણ કદાચ આપ્યો હોય તો ટીક નહીં કરતો મારો ભાઈ. તારે બધાયમાં તફાવત ગોતવાનો પેલા, કારણ કે જો 4 પછી અહીંયા 2 નો વધારો કર્યો, બરાબર છે. 6 માં 2 નો વધારો કર્યો, બરાબર. 8 માં 2 નો વધારો, એમ આપણે 10 માં 2 નો વધારો કરીને 12 ઉમેરવાના હતા. તો 30 માં 12 ઉમેરીએ એટલે આપણો જવાબ કેટલો આવે? 42 આવે. વિકલ્પ સી. અથવા સાહેબ હા એ પ્રમાણ નો કરવું હોય હા તો આ 2 છે, બરાબર? હા આ 2 છે હા તો 1 નો વર્ગ વત્તા 1, 1 નો વર્ગ 1 વત્તા 1 એટલે 2 મળી જશે. હા સાહેબ. અહીંયા 2 નો વર્ગ વત્તા 2 તો 2 નો વર્ગ 4 4 વત્તા વત્તા 2. 2 હા સાહેબ. 6. પછી 3 3 નો નો વર્ગ વત્તા 3, 3 નો વર્ગ 9 વત્તા 3 એટલે 12. 12 થઈ ગયા. 4 નો વર્ગ વત્તા 4 તો એટલે કે 16 વત્તા 4 વત્તા 4 એટલે 20. 20. 5 નો વર્ગ વત્તા 5 એટલે 5 નો વર્ગ 5 25 ને 5 30. તો તો સાહેબ 6 6 નો નો વર્ગ વર્ગ વત્તા વત્તા 6 તો 6 નો વર્ગ 36 વત્તા 6 એટલે 42. બે રીતે તમને જેમ મગજ હાલે એમ બે જવાબ સાચા અને બે આપણો 42 જ આવે છે, બરોબર? ઓકે. ચાલો હાલો સાહેબ, ગણિતના પ્રશ્નો તરફ આગળ વધીએ છીએ. હવે આપણે એક વિમાન સાહેબ સવારે 10:25 કલાકે અમદાવાદ થી નીકળીને 10:45 કલાક 12:45 કલાકે મુંબઈ પહોંચે છે. કેટલા સમયમાં સાહેબ મુંબઈ પહોંચ્યું? કાંઈ કરવાનું નહીં, આજે સમય છે સાહેબ, વાત કરી નાખો, વાત પૂરી. ઓકે. 5 માંથી 5 જાય 0, 4 માંથી 2 જાય તો 2 અને 10 2 અને 0. ઓકે. 12 માંથી 10 જાય એટલે 2 કલાક ને 20 મિનિટ. એટલે એને સાહેબ અમદાવાદ થી મુંબઈ પહોંચતા 2 કલાક અને 20 મિનિટનો સમય લાગ્યો. વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. ચાલો હાલો સાહેબ, મેન શબ્દમાં કુલ કેટલા ખૂણા છે? આમાં કેટલા ખૂણા બને ઈ ગણવાનું છે, બીજું કાંઈ નથી. આમાં તો હાવ અઘરું છે, ઓલો હાવ હેલું છે, અઘરું ક્યાં છે મારો ભાઈ? જો સાહેબે મોટું જબરું અહીંયા બનાવી દીધું. એક ખૂણો બન્યો સાહેબ, બીજો, ત્રીજો, હાલો ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો. 10 ખૂણા બન્યા સાહેબ. કેટલા ખૂણા બન્યા? 10 ખૂણા બન્યા. હાલો કાંઈ નથી. કાટખૂણાનો બીજો ભાગ કેટલો થાય સાહેબ? કાટખૂણા એટલે કેટલામાં આપો? પહેલા તો કાટખૂણો એટલે કેટલા? 90 ડિગ્રી. એનો બીજો ભાગ છે એટલે 90/2. અડધું કરવાની વાત છે સાહેબ. 90/2 એટલે 45. કાટખૂણાનો બીજો ભાગ કેટલો થાય? 45 ડિગ્રી. ચાલો, બપોર પછી 3 કલાક 5 મિનિટ ને કઈ રીતે લખાય છે? બરાબર છે, 3 કલાક 0 ને 5. ઓકે, 5 મિનિટ છે, 50 મિનિટ નથી, બરોબર ને? 5. અને સાહેબ એક શબ્દ ખાસ અગત્યનો, બપોર પછી કીધું સાહેબ. તો સાહેબ PM આવી જાય. ઓકે, બપોરના 12 વાગ્યા પછીનો જે કાંઈ સમય છે એ બધો ક્યાં લખાશે? PM માં. પછી રાતના 12 વાગ્યા પછીનો જે કાંઈ સમય છે એ AM માં લખાશે. અહીંયા આપણો જવાબ આવે 3:05 અને PM થશે, બરોબર? ચાલો સાહેબ, તમારા ગણિતના પાઠ્યપુસ્તકને કેટલા ખૂણા છે એવો પ્રશ્ન છે. બરાબર છે ભાઈ, તમારા ગણિતનું પાઠ્યપુસ્તક હોય એને કેટલા પ્રશ્નો હોય? તો ગણિતનું પાઠ્યપુસ્તક હોય ને આવા લંબચોરસ આકારનું હોય. બરાબર, તો એની કઈક જાડાઈ હશે. શું હશે? જાડાઈ. ખ્યાલ આવે છે? તો 4 ખૂણા અહીંયા બનશે, 1 2 3 અને 4, અને 4 ખૂણા ક્યાં બનશે? અહીંયા. રેડી? અહીંયા સોરી, 1 2 3 4, 1 2 3 4, 4 ને 4 કેટલા થયા? 8 ખૂણા થયા. કેટલા ખૂણા થયા? 8 ખૂણા.
ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 4 કિગ્રા ખાંડની કિંમત 100 રૂપિયા છે. 4 કિગ્રા ખાંડની કિંમત 100 રૂપિયા છે. તો ચોથા ભાગની ખાંડની કિંમત કેટલા રૂપિયા હોય? ચોથા ભાગની કીધું એટલે 100 રૂપિયા છે, એને ભાગ્યા કેટલા કરશું? 4. તો કેટલા થાય? તો કે 25 ચોક 100 રૂપિયા થાય. બરાબર. કેટલા રૂપિયા આવશે અહીંયા? 25 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. જાનુ તેના ખેતરમાં બટાટા અને ટામેટાનું વાવેતર કરે છે. જાનુએ કુલ 3000 બટાટાનું વાવેતર કર્યું છે. તેના 20મા ભાગનું ટામેટાનું વાવેતર કર્યું હોય તો જાનુએ કેટલા ટામેટાનું વાવેતર કર્યું હશે? હવે જો ટામેટાના વાવેતર માટે વાવેતર ટોટલ કેટલાનું છે? બટાકાનું 30000, એનો 20મો ભાગ એટલે 3000 ભાગ્યા કેટલા? 20. મીંડી મીંડી ઉડી ગઈ. 300 ભાગ્યા 2 તો 15 દુ ને કેટલા થયા? 30 એટલે 150. બરાબર. તો 150 બટાટાનું વાવેતર કર્યું હશે. આગળનો પ્રશ્ન. એક વાસણનો 1/5 ભાગ પાણીથી ભરેલો છે. જો તેને પૂરું ભરવા માટે 50 લીટર વધુ પાણી જોઈએ તો વાસણમાં કુલ કેટલા લીટર પાણી સમાઈ શકે? હવે 1/5 ભાગ છે, જરૂર ઉમેરવું કેટલું પડ્યું? 4/5 ભાગનું. બરાબર. તો 4/5 કેટલા લીટર ઉમેરાણું? 50 લીટર. તો આપણે તો કેટલો ભાગ જોયો છે? આખું સંપૂર્ણ એક ભાગ જોયો. તો એકે કેટલા? તો 1 ગુણ્યા 50 છેદમાં શું થાય? 4/50. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. બરાબર. તેથી 1 ગુણ્યા 50 ગુણ્યા 5 છેદમાં 4. તો 2 દુ 4 ને કેટલા? 25. 25 પંચા 125. 125 ભાગ્યા 2 એટલે 62.5 લીટર ટોટલ પાણી થાય. બરાબર. તો શું વાસણમાં કુલ કેટલા લીટર પાણી જોશે? 62.5. એટલે અહીંયા આપણે કદાચ એવો સમજી લો કે આ ઓપ્શન 62.5 લીટરનો છે. ઓપ્શન એ. બરાબર. હાલ. એક પીપમાં 60 લીટર પાણી સમાઈ શકે છે. એક પીપમાં કેટલું પાણી સમાઈ શકે? 60 લીટર. તેનો 4/5 ભાગ પાણીથી ભરેલો છે. 4/5 ભાગ ભરેલો છે તો તેમાં બીજું કેટલું પાણી ભરીએ તો પીપ પૂરેપૂરું ભરાઈ જાય છે? બરાબર. તો ચલો 60 લીટર પાણી સમાઈ શકે છે. તો 4 એટલે એનો મતલબ એમ થયો 1/60 લીટર. બરાબર. તો 4/5 ભાગ ભરેલો છે, અથવા તો ખાલી કેટલો છે એ આપણને મળી જાય. બરાબર. ચલો ખાલી કેટલો છે? 4/1 ભાગ, એમાંથી 4/5 ભાગ ભરેલો છે એ બાદ કરી નાખો. આના છેદમાં કાંઈ નું શું હોય? 1. 5 એકા 5 ઓછા 4 એકા 4 છેદમાં 5 એકા 5. 5 માંથી 4 જાય એટલે કેટલા વધ્યા? 1. 1/5 ભાગ શું હશે? ખાલી. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપણે કરીએ. બરાબર. તો શું થાય? તો કે 1 ગુણ્યા 60 છેદમાં કેટલા? 5. અને અંશનો અહીંયા જે 1 છે ક્યાં મૂકશું? છેદમાં. 12 પંચાને કેટલા? 60. 12 એકા 12 લીટર જોવે. બરાબર. તો શું આવશે? ઓપ્શન એ 12 લીટર. 2/5 બરાબર 4/, અહીંયા ખાલી જગ્યા છે એટલે હું ત્યાં લખું છું x. શું લખું છું? x. અથવા તો x નો લખો તો આને કેટલા વડે ગુણું? તો અહીંયા 4 આવ્યા. તો કે 2 વડે. તો એને 2 વડે ગુણ્યા તો આને પણ કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો અહીં કેટલા આવશે? કેટલા આવશે? તો કે 2 પંચાને 10. એટલે પેલા 10 આવે એવો ઓપ્શન ક્યાં છે? તો કે B અને D. એટલે આ બે નીકળી ગયા. ઓકે. સેમ ટુ સેમ એવું 2/5 પછી અહીંયા ખાલી જગ્યા આપેલી છે, નીચે કેટલા છે? 25. તો આને કેટલા વડે ગુણું? તો અહીંયા 25 આવે. તો કે 25 25. તો અહીંયા 5 વડે ગુણ્યા તો અહીંયા પણ મારે કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો 2 પંચાને કેટલા થયા? 10. તો અહીંયા 10 જવાબ આવ્યો પહેલામાં અને બીજામાં પણ કેટલો જવાબ આવ્યો? 10. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી. બરાબર. ડી આવશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપેલું હતું. બરાબર. ચાલો આગળ જોઈએ. 10 રૂપિયામાં 50 પૈસાના કેટલા સિક્કા મળે? બરાબર. 10 રૂપિયાને આપણે પૈસામાં ફેરવ્યા એટલે એને ગુણ્યા કેટલા કરવાના? 100. 50 પૈસાના કીધું એટલે એને ભાગ્યા કેટલા કરવાના? 50. તો 50 દુ 100 અને 10 દુ કેટલા થયા? 20 સિક્કા મળે. કેટલા મળે? 20 સિક્કા મળે. અહીંયા શું આવશે? ઓપ્શન બી. બરાબર. સાચો જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો એ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોને WhatsApp ગ્રુપમાં જોડાવાનું હોય એ WhatsApp ગ્રુપમાં જોડાવા માટે
આગળ સૂચના આપી છે પણ કદાચ કોઈના ધ્યાનમાં ન આવ્યું હોય તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ત્યાંથી નો ફાવે તો તમારે અહીંયા નંબર દેખાય ને આ નંબર પર વોટ્સએપમાં હાય કરીને મેસેજ કરવાનો છે એટલે તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ઓટોમેટિક મળી જશે. તમને નો ફાવે મારો ભાઈ તો વાલીની મદદ લઈ શકો છો. આ તમારા કે તમને ઉપયોગી થાય એવી વસ્તુ છે, બરોબર. આ કઈ આપણે એમાં કઈ ગેમ ની કે વિડીયો ને બીજા વ્લોગ ની લિંક નથી મોકલવાની. આપણે પેપર સોલ્યુશન કરાવવાનું છે એ તમને આપવાનું છે. એમાં તો તમે વાલીને કહી શકો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. ચાલો હાલ, ખાસ કોઈને સીઈટી ની બુક લેવાની હોય તો અહીંયા બુક અવેલેબલ છે, બરોબર. 360 MRP પણ 250 માં નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જાય. શાળા તરફથી ઓર્ડર હોય તો હજી આમાં ડિસ્કાઉન્ટ થઈ જાય. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો 9099 97 97 17 આ નંબર પર સંપર્ક કરી શકો છો. ચાલો 42મો પ્રશ્ન, 3 રૂપિયા 18 રૂપિયાનો કેટલામો ભાગ છે? 3 રૂપિયા એ 18 રૂપિયાનો સાહેબ કેટલામો ભાગ છે? ઓકે, 3 રૂપિયા 18 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો આ 18 એને ભાગ્યા 3 કે નહીં સાહેબ? એના ભાગ્યા કેટલા? 3 રૂપિયા. હા, ઓકે, 18 નો ભાગ તો 3 બીજા 6 છઠ્ઠો ભાગ થાય છે. છઠ્ઠો ભાગ. અથવા તમારે એમ મેળવું 3/18 લખી નાખો તો 6 તેરીને કેટલા છે? 18 તો 1/6. બરાબર, પણ આ છઠ્ઠો ભાગ તમને અહીંયા મળી ગયો. એક દિવસનો 8મો ભાગ કેટલા કલાકનો થાય છે? ભાઈ એક દિવસ એટલે દિવસે બપોર દિવસની 12 કલાક અને રાતની 12 કલાક, ટોટલ કેટલી કલાક થઈ સાહેબ? 24 કલાક. એક દિવસ, એક દિવસ એટલે કેટલી કલાક? પેલા તો ઈ યાદ રાખજો, 24 કલાક. 24 કલાક. એક દિવસનો 8મો ભાગ એટલે 24 ભાગ્યા 8 તેરીને 24. અહીંયા આપણો જવાબ આવે વિકલ્પ બી. ચાલો સાહેબ, અંશ દિવસના 6 કલાક ઊંઘે છે, બરાબર છે. તો તે દિવસનો કેટલામો ભાગ ઊંઘ લે છે? હા, હમણાં કીધું ને સાહેબ આપણે એક દિવસમાં કેટલી કલાક? 24 કલાક આવે. એમાંથી 6 કલાક ઊંઘે છે. 6 ચોક 24. એનો મતલબ છે ચોથો ભાગ 1/4 આટલું ઈ હુવે છે. દિવસનો ચોથો ભાગ ઈ હુવામાં કાઢે છે. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા 1 + 2 + 3 + 4 + 5. તો અહીંયા સાહેબ એક બીજો પ્રશ્ન બન્યો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય? 1. બરોબર, યાદ રાખજો મારા ભાઈ, અમને તો ખબર તમારા માટે કહીએ છીએ. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. તો બધાયનો સરવાળો કેટલો થાય? 15 થાય. નીચેનામાંથી કઈ સંખ્યા છે 2 અને 3 નો અવયવી છે? ભાઈ આવું અવયવી પૂછે ને, કાંઈ કરવાનું નહીં હસમુખ સાહેબ. આ જે સંખ્યા આપેલી છે ને એ 2 નો ગુણાકાર કરવાનો. 2 તેરી કેટલા છે? 6. 6 ના અવયવી લખો તો કે 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 66 36. આ એના અવયવી છે. ઓકે, અને આ અસંખ્ય હોય સાહેબ. પેલા આ 2 નો ગુણાકાર કરીને જે સંખ્યા મળી એનો ઘડિયો લખી નાખીએ એટલે આપણને આના અવયવી મળી. હવે આમાંથી ઓપ્શન જો 4 આમાં છે સાહેબ? નહીં લેવા. 9 નથી. ઓકે 10 નહીં સાહેબ, 6 છે સાહેબ. ઓકે સાહેબ, સી જવાબ. શું આવે? સી જવાબ. ચાલો, નીચેનામાંથી કઈ સંખ્યા સાહેબ 7 નો અવયવી નથી? ઓકે સાહેબ, બધાને 7 વડે ભાગી નાખવાના. હા, 84 ભાગ્યા 7 તો કે 12 7 84 થાય. એનો મતલબ એમ થયું અહીંયા 12 × 7 એટલે 12 7 84. તો અહીંયા સાહેબ એવું જ થાય. 13 7 91 છે સાહેબ. બરોબર સાહેબ. અને 14 7 ને 98 છે સાહેબ. 100 આવે નહીં. 100 નો આવે. બરોબર, 100 છે એ 7 નો અવયવી નથી. જો આપણને ખબર છે, તમે સાહેબ અહીં લખાયું એમ જ 13 14 7 98 થયા છે. હવે 15 7 કરવા જઈએ તો 105 થાય. તો જો 98 થી ડાયરેક્ટ 105. આ 100 એમાં ક્યાંય આવ્યા નથી. ચાલો, નીચેના સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યા કેટલી છે? અહીંયા જેટલી સંખ્યા લખી છે એ બધી સંખ્યામાંથી કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા છે? બરાબર. પેલા તો અવિભાજ્ય સંખ્યા એટલે શું છે બી તો આપણને ખ્યાલ નથી. તો આપણે અવિભાજ્ય સંખ્યાનો ખ્યાલ મેળવવા માટે શું કરવાનું કે જે સંખ્યા એના પોતાના ઘડિયા અથવા તો એકના ઘડિયા સિવાય બીજા કોઈ પણ ઘડિયામાં આવે એ વિભાજ્ય સંખ્યા હોય, અને જે નો આવે સાહેબ એ અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે, શોર્ટમાં ટૂંકમાં અવિભાજ્ય સંખ્યાના સાહેબ ભાગ પડતા અવયવ નો પાડી એક અવયવ નો પાડી. ભાગ નથી પડતા એટલે બે સરખા ભાગ એમ નહીં, એના અવયવ નો પડે. દાખલા તરીકે સાહેબ આ 4 છે, બરાબર, તો એના આવા ભાગ પડે 2 દુ 4. 9 છે સાહેબ, એના આવા ભાગ પડે 3 તેરી 9.
બરાબર, આવા ભાગ પડે. 12 છે એના આવા ભાગ પડે 2 છક 12, 4 તેરી 12, 3 ચોક 12, 4 તેરી 12. લ્યો, હા. આ ભાગ પડે છે, આ અવયવ પડ્યા છે, ભાગ પડ્યા છે, ઈ વિભાજ્ય સંખ્યાઓ. એવા નો ભાગ પડે ઈ બધી અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે. બરાબર. એમાં પેલા આવશે હવે અવિભાજ્ય સંખ્યામાં સાહેબ એક ઓલું છે ને કે બેકી સંખ્યામાં ને એકી સંખ્યામાં લોકોને મિસ્ટેક થાય. પાક્કું અવિભાજ્ય સંખ્યા અને એકી સંખ્યા બે વસ્તુ અલગ અલગ છે. પાક્કું. ચાલો તો સાહેબ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યામાં સાહેબ 1 આવે, 3 આવે, 5 આવે, 7 સાત આવે, 9 આવે. 9 આવે, 9 ના ભાગ પડે છે તોય આવે. 11 એટલે ઈ આવે. એકીમાં જ આવે. 3, 15, 17 આ બધી એકી એકી સંખ્યા. સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા કે તો શરૂ ક્યાંથી થાય? સાહેબ ઈ શરૂ થાય ડાયરેક્ટ 2 થી. 2 થી શરૂ થાય. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. પછી 3, 3, પછી સાહેબ પછી 5, 5, 7. પછી 7. હવે સાહેબ 9 નહીં આવે ને? નહીં સાહેબ, 9 ના ભાગ પડ્યા ને 3 તેરી 9. બરોબર. પછી પછી આવે 11, 13, 13, પછી 15 નહીં આવે, પછી 17 આવે આવશે, 17, પછી પછી આવે 19 19. આવશે. બરોબર, આ રીતે ચાલશે. હવે આપણા પ્રશ્ન પ્રમાણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કેટલી છે. તો કે 1, 2, 2, 3, 7, 7, પછી અને 13. 13 અવિભાજ્ય છે. 1, 2, 3 અને 4 થઈ તો ઓપ્શન એ આવે છે. આમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા હતી? 4 ચાર. આપેલી હતી. ચાલો સાહેબ. સાહેબ સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં છે? સાહેબ અહીંયા 1, 2 ને 3 ખૂણા છે. ઓકે. સાહેબ 1, 2, 3 ને 4 ખૂણા છે. ઓકે. 1, 2, 3 અહીંયા આ તો અને 4 થાય. હાલો. બરાબર. અહીંયા સાહેબ 1, 2, 3, 4, 5 થયા સાહેબ. આમાં સૌથી વધારે થાય મને ખબર પડે. ઓપ્શન બી. ખાલી ખૂણા ગણવાના હતા, બીજું કઈ હતું નહીં. ચાલો. કયા મૂળાક્ષરમાં સાહેબ ખૂણો રસાતો નથી? એકદમ સાહેબ, અહીંયા તો ચોખ્ખું દેખાય છે ઓમાં. આવું હોય ત્યાં ક્યાંય ખૂણો બનતો નથી સાહેબ. બરાબર. વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. ચાલો સાહેબ, કલાક અને મિનિટ કાંટા વચ્ચે કયો ખૂણો કાટકોણ નથી સાહેબ? જો 90 ડિગ્રીનો ખૂણો ક્યાં નથી એવું પૂછ્યું સાહેબ. બરાબર છે. ન્યાય છે સાહેબ, ન્યાય છે. ના અહીંયા છે તો આ અહીંયા સાહેબ કાટકોણ કરતા નાનો છે, એટલે થઈ ગયો. લઘુકોણ છે. લઘુકોણ છે. આ ખૂણો કયો છે? લઘુકોણ. લઘુકોણ છે. ચાલો સાહેબ, ઘડિયાળ જોઈને ખૂણાનો પ્રકાર કયો? એટલે કે બરાબર. આ કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે આ ખૂણો કેવો બન્યો ને એ તમારે કહેવાનું છે. બરાબર. કાટકોણ છે સાહેબ? નહીં સાહેબ. કાટકોણ તો નથી. કાટકોણ કરતા મોટો છે? હા સાહેબ. હા, કાટખૂણા કરતા મોટો છે. બરોબર, તો અહીંયા આપણો જવાબ આવશે બી. બી આવશે. કાટખૂણા કરતા મોટો હોય અને કયો ખૂણો કહેવાય એ કોમેન્ટ કરી દો તો મારા પાક્કું. ભાઈ. હાલો મારા ચાલો. વાલા, કોમેન્ટ કરો ફટાફટ. કેટલાને ખબર છે ઈ ખબર પડે ને હા. મારો ભાઈ. હાલો, કેટલાને ખબર છે કે હજી સાહેબ ઘણા બધાએ લાઈક નથી આપી. લાઈક આપી દો મારા વાલા. હાલો ફટાફટ. હે મારો ભાઈ, લાઈક બાકી છે હે? હાલો, વિડીયોને લાઈક કરી દો ફટાફટ. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. એટલે તમે જેટલી વધારે લાઈક કરશો ને એટલા વધારે મોડલ પેપર મેહુલભાઈ લઈને અહીંયા આવશે. બરાબર છે. બરોબર, બને એટલી લાઈક વધારે કરવાની છે. ચાલો હાલો, આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને છે સાહેબ? હવે આમાં કેવું કરે છોકરા સાહેબ છે ને, હા. આ કે 1 બન્યું, આ 2 બન્યું, 3 બન્યું ને 4 બન્યું. સાહેબ 4 મારો જવાબ આવી ગયો આમ કહી દે. પણ આમાં ભૂલ ક્યાં પડી? આ ખુદ એક ત્રિકોણ બની ગયો ને. હા, જોઈ 4 ત્રિકોણ ભેગા થઈને એક મોટો ત્રિકોણ બનાવી દીધો. એટલે 4 તો બનતા જ થા ને એક સાહેબે ગોઈતો. ટોટલ કેટલા બને? 5 બને. એટલે આમાં ઉતાવળ નહીં કરવાની મારા ભાઈ. જેટલા દેખાય એટલા નહીં, પણ બધા ભેગા થાય એના કારણે કઈક નવા ત્રિકોણ બનતા હોય. બરોબર. ચા સાહેબ, એક અંકિત નળાકારમાં સરખા કદની 15 લખોટીઓ નાખી છે. ત્યારે તેમાં રહેલું પાણી 75 મિલીની ઊંચાઈએ પહોંચે છે. બરાબર. તેમાંથી 5 લખોટી કાઢતા પાણી 65 મિલી થાય છે. ઓકે. 5 લખોટી કાઢતા પેલા 75 હતું, પછી 65 થયું, તો 10 મિલી ઘટ્યું ને? હા, 10 મિલી ઘટ્યું. 10 મિલી ઘટે છે. ઘટે. આપણે સાહેબ મેળવવાનું છે 15 લખોટીનું કદ. તો 5 એ 10 સાહેબ, એટલે આને ડબલ છે ને? હા. 5 એ 10 મિલી ઘટ્યું, તો 15 છે, તો 15 ના ડબલ કેટલા થયા? 30 મિલી. 30 મિલી ઘટે સાહેબ. એનો મતલબ સાહેબ લખોટીનું કદ કેટલું થાય? 2 મિલી. એક લખોટીનું કદ 2 મિલી. તો 15 લખોટીનું કદ 30 મિલી થાય. અહીંયા આપણો જવાબ આવે 30 ml. ચાલો સાહેબ, 2/4 માં કેટલા 1/8 છે? અહીંયા સરસ મજાની આકૃતિ આપી, એના ઉપરથી જવાબ આપવાનો છે. ઓકે સાહેબ. ઉભા રહેજો. ચાલો
હવે 2/4 માં કેટલા 1/8 થાય? તો અહીંયા x ગુણ્યા 1/8 કરી નખાય છે. બરાબર. બરોબર છે. હવે આવું તો ખાસ પ્રેક્ટિસ બાળકોને કરવી પડે સાહેબ. 8 ભાગાકારમાં છે, આ બધું જાય તો ગુણાકારમાં, એટલે 8/4. x ગુણ્યા 1 તો x, 4 દુને 8, તો 2 દુ દુને કેટલા? 4. એનો મતલબ સાહેબ 4 1/8 હોય તો 1 એ 2/4 બને. બરોબર. અહીંયા આપણો જવાબ આવે 4. બાકી આકૃતિ ઉપરથી જો ગોતીએ તો કેવી રીતે ભેગું થાય કે ભાઈ આ એક આટલું માપ છે ને એ કેટલું છે સાહેબ? 1/8. આપણને કીધું 2/4 એટલે કે અહીંયા સુધી પોગવામાં કેટલા 1/8 આવે? તો કે 4 આવે. કેટલા આવે? આ 1 2 3 અને 4. તો અહીંયા આપણો જવાબ આવે 4. આપેલ આકૃતિ માટે કયો જવાબ ખોટો છે એમ આપણને કીધું છે. જો ભૂલ ન કરતા પ્રશ્નમાં વાંચજો, ખોટો સાચો એવું બધું લખેલું હોય ત્યાં રમત હોય. છાયા વાળો ભાગ 1 2 અને 3 છે. ટોટલ ભાગ 6 છે. ટોટલ ભાગ એટલે અહીંયા 3 એકા 3 ને 3 દુ 6 ઉડી ગયા. જવાબ 1/2. એટલે છાયા વાળો ભાગ છે 1/2 અને છાયા વગરનો ભાગ પણ 1/2. ઓકે, ટૂંકમાં છાયા વાળો ભાગ છે ઈ 1/2. બરાબર. છાયા વગરનો ભાગ વગરનો ઈ પણ 1/2. હવે ઓપ્શન કયો ખોટો છે ઈ આપણે બરાબર છે. 5/6 ભાગ લીટી વાળો છે સાહેબ? નહીં સાહેબ, આવો તો 5 ભાગ જ નથી આવતા. 6 આવે છે પણ લીટી વાળા 5 ભાગ નથી. તો ઈ આપણો જવાબ સાચો થઈ ગયો. બરાબર છે સાહેબ. આપણે ખોટો ગોતવાનો હતો સાહેબ, યાદ આપણે ભાઈ. બાકી જો આ વેરીફાઈ કરીએ આપણે 1/2 ભાગ લીટી વાળો, 1/2 ભાગ લીટી વગરનો. જો આપણે કીધું કમ્પ્લીટ 2/4 આપ્યું સાહેબ અહીંયા તો. હા સાહેબ, તો આ 1/2 છે તો આને હું 2 વડે ગુણું બે ને. બરાબર. તો 2 એકા 2, 2/4 થઈ ગયા. તો 2/4 ભાગ લીટી વાળો, 2/4 ભાગ લીટી વગરનો. તો ઈ સાચું છે. 3/6 ભાગ, તો ઈ તો ત્યાં હતું જ તે આપણી પાસે, એટલે ઈ સાચું છે. જવાબ આ આવશે. ચાલો સાહેબ, 8 અને 10 નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? બરાબર છે. વાહ સાહેબ વાહ. ચાલો 8 અને 10 નો પહેલા જ સાહેબ 8 ના ભાગ પાડી નાખાય. ઓકે, અવયવ પાડી દેવા છે. ચાલો પહેલા તમને આવા અવયવ યાદ આવે 4 દુ 8. હા. પણ હજી સાહેબ 4 ના ભાગ પડે. તમારે અવિભાજ્ય અવયવ પાડવાના. કેવા? અવિભાજ્ય. તો 4 ના ભાગ પાડો એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે કોણ છે સાહેબ? 10. ઓકે, 2 5 ને 10. હવે અહીંયા ભાગ નો પડે છે. નો પડે સાહેબ. ઓકે, હવે આપણે સામાન્ય ગુણક જો શું જો છે સાહેબ? સામાન્ય ગુણક. બરાબર. ઓકે સાહેબ. હાલો, સામાન્ય ગુણક લેવાય તો અહીંથી કોણ આવશે? 2 આવશે. એટલે 2 ના 2. હવે બાકી કોઈ આવે નો નહીં. પણ સામાન્ય ગુણકમાં એનો મતલબ એવો નથી કે તમારે ગુસા ગોતવાનો. ઓકે, બરાબર. સામાન્ય ગુણક એટલે શું થાય સાહેબ? અહીંયા લસા થાય. શું થાય? લસા. હાલો, 2 અહીંયા 2 વાર છે એટલે આવી ગયો. હજી 2 અહીંયા બીજી વાર છે, અહીં છે નહીં તો પણ લઈ લેવાનો. 2 અહીંયા છે નહીં તો પણ લઈ લેવાનો. અને 5 અહીંયા છે તો અહીંયા પણ લઈ લેવાનો. બધાને અહીંયા ભેગા કરવાના છે. 2 દુ 4, 4 દુ 8, 8 5 ને 40. માનો કે સાહેબ તમને આ નથી આવડ્યું તો આપણી નિહણી વાળી રીત કરી નાખો. ઓકે, હાલો રેડી. 2 ચોક 8, 2 પંચા 10, હજી 2 થી ભાગ આલશે સાહેબ. 2 દુ 4 5, હજી 2 થી આલશે. 2 એકા 2 5 અને 5 થી ભાગ આલશે સાહેબ. 5 ને 5. ઓકે, 2 દુ 4, 4 દુ 8, 8 પંચા 40. આવી ગયો સાહેબ. અહીંયા આપણો જવાબ આવશે 40. ચાલો સાહેબ, 20 અને 30 નો સૌથી સામાન્ય અવયવ કયો છે? અવયવ પૂછો. જો અહીંયા સામાન્ય ગુણક નથી પૂછો. શું પૂછો? અહીંયા અવયવ પૂછ્યો છે. તો સાહેબ હું આમ લખી શકું 2 દાણ 20. હા સાહેબ. સામાન્ય અવયવ લખો છો એટલે 3 દાણ 30. હા સાહેબ. હવે બંનેમાં સામાન્ય અવયવ લખવા માટે સામાન્ય અવયવમાં જે સરખું નહીં લખવાનું. તો સાહેબ 10 છે સામાન્ય અવયવ. ઓકે સાહેબ, બંનેમાં 10 10 છે. હા સાહેબ. તો સામાન્ય અવયવ થાય. આ આપણો જવાબ. ચાલો સાહેબ. હાલો સાહેબ, 25 અને 36 ના સામાન્ય અવયવ સાહેબ ઓલાની જેમ જ કરવાનું. પાક્કું સાહેબ. 25 ના અવયવ તો સાહેબ 50 25 અને 35 ના અવયવ કેટલા? 7 પંચા 35. વાહ સાહેબ વાહ. અને સામાન્ય અવયવ કીધો. શું કીધો સાહેબ? સામાન્ય અવયવ બેયમાં હરખો હોવો જોઈએ. 5 આમાં છે, આમાં છે. હા સાહેબ છે. હાલો લખો. બસ એક જ છું. તો સાહેબ 5 આપણો જવાબ આવે ને. હા સાહેબ. પણ સાહેબ જુઓ હજી અહીંયા એકેય છે એટલે કાઈ ન એક તો હોય જ. એક તો હોય જ તે. એટલે ખાલી 5 નહીં, 1 તથા 5.
અહીંયા આપણો જવાબ આવે બી. એક તો કોઈ પણ સંખ્યાનો અવયવ એક એક તો હોય હોય જ હોય તે. ને હોય ને હોય જ. કોઈ પણ સંખ્યાનો અવયવ એ સંખ્યા પોતે અને એક એ હોય ને હોય. ચાલો 4.1 નું દશાંશ સ્વરૂપ આપણને દર્શાવવાનું કીધું. સાહેબ આનો મતલબ છે ને 4.1 એક દૂત્યાંશ દૂત્યાંશ. એને આમ પણ લખાય 4 વત્તા 1/2. હં રેડી? તો 4 વત્તા 1/2 એટલે અડધા થાય સાહેબ 0.5. ઓકે 4 વત્તા 0 તો 0 ઓલા 4 ને 4.5 એમ નામ રહેશે. નો આવડે આમ તો હા. 4 દુ સાહેબ 8 8 ને 8 1 વત્તા 1 9 9 ના છેદમાં 2 એટલે 4.5. 4.5 તોય 4.5 જવાબ આવશે. આપણો બરાબર. જવાબ આવશે અહીંયા 4.5. બરોબર મારો ભાઈ? ચાલો હાલો સાહેબ, ચાંગપા લોકો પર્યાવરણ તરફના પ્રશ્નો આવી ગયા છે. ચાલો પર્યાવરણના પ્રશ્નો તરફ આગળ વધી જવાનું છે. એ બરાબર પહેલા છે, જેને સર. લાઈક કરવાનું બાકી છે લાઈક કરી દેશે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે ઈ કરી સર. દેશે. કારણ કે મારા વાલા અહીંયા જ્યારે પેપર આવે ત્યારે તમને કંકોત્રી નો લખવી પડે, ફોનમાં મેસેજ આવી જાય. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ને તો ફોનમાં મેસેજ આવી જાય કે હાલો આવી ગયા છે. બરોબર? તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. ચાંગપા લોકો રહે છે તે શંકુ આકારના તંબુને કયા નામથી ઓળખવામાં આવે છે? અમે બરાબર ફટાફટ છે. અહીંથી જવાબ આપતા જઈશું, આપણે રિવિઝન ઘોડે લેતા જઈશું. પાક્કું છે. તમારે તમારા જવાબ કોમેન્ટમાં જે ક્રમ હોય પ્રશ્નનો એ લખીને દેવાનો છે. આડેંધડ નથી ઘૂસતાવાનો. અમને બરાબર કેમ છે. ખબર પડે તમે શેનો જવાબ આપ્યો? 61 નંબરનો જવાબ આપો તો 61 લખીને જવાબ આપવાનો. 61 લખીને ABCD જે આવતો હોય જવાબ આપી દેવાનો. બરાબર. હાલો સાહેબ, ચાંગપા લોકો રહે છે તે શંકુ આકારના તંબુને કયા નામથી ઓળખવામાં આવે છે? રેબો. લેખા, રેબો, હાઉસબોટ કે એક પણ નહીં? રેબો શું કહેવાય? રેબો. ચાલો સાહેબ, એના પછી 62 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે ભાઈ? હાથી, ચકલી, માછલી કે કૂતરો? કયું પ્રાણી આપે? ઇલેક્ટ્રિક શોક માછલી આપે. માછલી છે એ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. ચાલો, મનીષ ગુજરાતના કોઈ જિલ્લામાં ફરવા ગયો છે સાહેબ. તે જ્યાં ઊભો છે ત્યાં એને એવું જોયું કે કર્કવૃત અહીંથી પસાર થાય છે એવું બોર્ડ એને મળ્યું. જોવા મળે છે. બરોબર? ટૂંકમાં મનીષભાઈ ક્યાંક ફરવા ગયા ને, હા. ક્યાં ગયા ઈ આપણે જિલ્લો ગોતવાનો છે. મનીષભાઈ બરાબર. કોઈ જિલ્લામાં ફરવા ગયા, ત્યાં એને બોર્ડ વાંચ્યું કે કર્કવૃત છે એ અહીંથી પસાર થાય છે સાહેબ. બરાબર છે. તો ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે? આપણે સાહેબ છોકરાઓને એક જ સૂત્ર યાદ રાખવાનું છે, કપાસમાં કપાસમાં આગ. આગ. જો કર્કવૃત ગુજરાતના જે પણ જિલ્લામાંથી પસાર થાય એ યાદ રાખવા માટે તમારે આ યાદ ટ્રીક રાખવું. આપેલી છે જિલ્લાની: કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર. ગાંધીનગર. બરોબર? ચાલો. ચાલો, તો આમાં કયું આવશે? અરવલ્લીમાંથી કર્કવૃત પસાર થાય. એટલે મનીષભાઈ ક્યાં હશે? અરવલ્લીમાં હશે. ચલો, ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સાહેબ સૌથી નાનો જિલ્લો કયો છે? સુરેન્દ્રનગર, કચ્છ, ડાંગ કે રાજકોટ? શું ડાંગ આવશે? આવશે. શું આવશે? ડાંગ આવશે. ફટાફટ મારો ભાઈ જવાબ આપતા જજો. સાહેબ, મદારીનું બિન છે ઈ શામાંથી બનાવવામાં આવે છે? હાલો ફટાફટ હાલો comment કોમેન્ટ કરો, કોમેન્ટ મારા વાલા. લાકડામાંથી બનાવે, સૂકવેલી દૂધીમાંથી બનાવે, સૂકવેલા તરબૂચમાંથી બનાવે કે લોખંડમાંથી બનાવે? તો મદારીનું બિન છે ઈ શેમાંથી બનાવેલું હોય? સુકવેલી દૂધીમાંથી. દૂધીમાંથી. ચાલો, નીચેના પૈકી કયો પાક વરસાદ ન હોય તે સમય દરમિયાન પણ થઈ શકે છે? બાજરી, શેરડી, ઘઉં કે આપેલ તમામ? તો કે બાજરી, શેરડી, ઘઉં આ ત્રણેય પાક એવા છે કે જે વરસાદ ન હોય તો પણ પણ થઈ શકે. સિંચાઈની અનુકૂળતા હોય એવી જગ્યાએ આ પાક થઈ શકે છે. વરસાદની આમને જરૂર રહેતી નથી. ઘઉં મોટા ભાગે છે એ શિયાળામાં તમને જોવા મળે. બાજરી છે આપણે ઉનાળુ બાજરી ઉનાળુ એવું જોવા કહીએ, મળે. ખબર? બાજરી ઉનાળામાં પણ હોય છે. એ જ રીતે શેરડીમાં પણ એ રીતે થાય છે. શાળામાંથી સાહેબ તમને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખોરાકનું જૂથ બનાવવાનું કીધું છે. બરાબર નીચેના છે. પૈકી કયું જૂથ તમે નહીં બનાવો? બરાબર. એટલે કે નુકસાનકારક જૂથ છે એ આપણે ગોતવાનું છે. પેલા તો આપણે કયા જૂથ બનાવી ઈ જોઈ લઈએ. કચુંબર, સિંગ ચણા અને થેપલા હા, બનાવીશું. હાલો. ઈ સ્વાસ્થ્ય માટે સારું છે. કાકડી, મકાઈ, શેરડી સારું છે બનાવીશ. સાહેબ. બ્રેડ, પાઉં ને કેક ઈ બનાવવા. આ બહુ ખવાય નહીં. નહીં, આ નુકસાનકારક છે. કારેલા, દ્રાક્ષ, કાકડી એ તો સારું છે. એટલે કયું જૂથ આપણે નહીં બનાવીએ? C. વિકલ્પ સી. ચાલો, હાલો સાહેબ, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જો સાચું પૂછ્યું છે, હો ધ્યાન રાખજો. પરિવારના દરેક સભ્યના નખ એક સરખા હોય છે? ના નહીં, ન વાલા હોય ના. સાહેબ. એવું કઈ જરૂરી હોતું નથી કે ભાઈ બધાના નખ સરખા જ હોય. મમ્મી અને દીકરીના વાળનો રંગ એક સરખો ના પણ હોય. હા સાહેબ, ઈ એવું હોઈ હોય. શકે.
માનો કે તમારા મમ્મીના વાળનો રંગ છે એ છે બ્રાઉન છે, બરોબર, અને એની દીકરી છે તો એનો રંગ છે એ ડાર્ક બ્લેક હોય, ઘેરો કાળો હોય, એવું પણ બની શકે. એટલે આ હોઈ શકે. હજી આપણે આગળ જોઈએ છે. દરેક માણસની બંને આંખો સરખી હોય છે? ના સાહેબ, નહીં. દરેક માણસની બંને, આપણી બેયની બંને આંખ સરખી જો દરેક માણસની બંને આંખ એટલે મારી બંને આંખ એમ નહીં, પણ દરેક માણસની, મારી ને સાહેબની બેયની આંખ સરખી હોય તો કે નો હોય. એટલે ઈ ખોટું છે સાહેબ. ચાલો, દાદા પિતા અને પુત્રનો અવાજ સમાન જ હોય? નો હોય સર. એવું કે જરૂરી છે નહીં, એટલે એ પણ નો આવે. મમ્મી અને દીકરીના વાળનો રંગ એક સરખો ના પણ હોય તે નો હોય, જરૂરી નથી. ચાલો, તો વિકલ્પ બી આપણો જવાબ થશે. કઈ વસ્તુને લાંબા સમય સુધી સાચવીને રાખવા માટે તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે? વાહ સાહેબ, વાહ. ટમેટા, ખીર, શીરો કે પાપડ? બધાયને આપણને ખબર છે. તડકામાં સૂકવીને આમાંથી શું બનાવાય ઈ આપણને ખબર. ટમેટા બનાવાય પેલા તો કે નો બનાવવાના હોય. ખીરને તડકામાં રાખવાની. ખીરને જે ભાળી તડકામાં આપણે હુકવવા મૂકી હોય તો કે નહીં. ખીરને તડકામાં હુકવવા મૂક્યું સાહેબ, મીંદડી આંટો મારીને વહી જાય, બરોબર. શીરો એમ બને નહીં. પાપડ છે ઈ આવે જવાબ. ચાલો, નેક્સ્ટ. નીચેના પૈકી કઈ પરિસ્થિતિ તમારા મતે ખોટી બાબત છે એવું કહેવાનું છે? કે આ 4 વિકલ્પ છે એમાંથી ખોટી બાબત કઈ છે કહેવાનું. સાહેબ, ભેંસે એક છોડ તોડી નાખતા મહેશે તે છોડને દોરીથી બાંધીને ઊભો કર્યો. આ ખરાબ વાત છે કે સારી વાત છે? સારી વાત. સારી વાત છે ભાઈ. એ છોડ છે એ ભાંગી જાતી, ભાઈએ છે એને ઊભો કર્યો, બાંધીને આશરો આપ્યો, આધાર જીવન આપ્યું એને. મનોજે તેના જન્મ દિવસે 2 વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લીધી. સારી બાબત, સારી બાબત. અને મનોજને નહીં, આપણે બધાય લેવી જોઈએ ભાઈ. વૃક્ષો આપણે બધાય વાવવા જ જોઈએ, બરોબર. નકર આગળ જતા બહુ અઘરી પરિસ્થિતિ આવશે. રોહને પોતાની સાયકલ મૂકવા માટે જગ્યા કરવા 2 છોડ ખેંચી નાખ્યા છે. હા સાહેબ, હાવ રોહનનો ખોટો છે. રોહનભાઈ ના ધંધા હારા નથી ભાઈ. પોતાની સાયકલ મૂકવા 2 છોડ ખેંચાય નહીં, બરોબર. સાયકલ સાઈડમાં મૂકી દેવાય. એટલે આ ભાઈએ ખોટું કામ કર્યું. પછી જો સાહેબ, શાળામાં બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું, બહુ સારી વાત છે, બરાબર છે. આ રોહનભાઈએ ખોટું કર્યું છે. વિકલ્પ સી આપણો આવશે જવાબ. બરાબર. નીચેના પૈકી કઈ વનસ્પતિને સાહેબ ઉગવા માટે બીજની જરૂર નથી પડતી? જો બીજ વગર કઈ વનસ્પતિ ઉગી જાય એવું કીધું. દૂધી, રીંગણ, શેરડી કે કારેલા? દૂધીને બીજની જરૂર પડે સાહેબ. હા સાહેબ, પડે. રીંગણ ને પડે સાહેબ, કારેલાના બી વાવવા ઓલા છોપવા પડે. શેરડી છે એના બીજનો, એને જે ગાંઠનો ભાગ હોય, બરોબર, ત્યાંથી જે આંખ કહેવાય આપણે, એ ભાગ છોપે એટલે એમાંથી શેરડી આખી ઊભી થાય. એવી જ રીતે સાહેબ કેળમાં પણ એવું હોય છે. બરાબર છે, બરોબર. શેરડીની સાથે કેળ પણ હોઈ શકે. કેળને પણ બીજની જરૂર પડતી નથી. ચાલો, નીચેના પૈકી કયો ખોરાક ચેકીને બનાવવામાં આવતો નથી? જો છેલ્લે હું આપ્યું નથી. આ આટલું છે ને, પ્રશ્ન પૂરો થતા જે આટલી રમત હોય ને એના જ માર્ક છે તમને, બરોબર. એ જ જોવાનું છે. તમે અહીંયા સુધી વાંચ્યું નીચેના પૈકી કયો ખોરાક શેકીને, તો કે હાલો આપણને હું પૂછ્યું તો શેકીને બનાવવામાં આવે. પેલું તો કે રોટલી. સાહેબ, મારો જવાબ એ સાચો, પણ મારો ભાઈ પ્રશ્ન તો વાંચ. શેકીને બનાવવામાં આવતો નથી એવું કીધું. રોટલી શેકીને બનાવવામાં આવે સાહેબ, ઈ રોટલો શેકીને બનાવવામાં આવે, ખાખરા શેકીને બનાવવામાં આવે. સમોસા ને શેકવાના નો હોય, તળવાના હોય. સમોસા શું હોય? તળવાના હોય. મોટું ખાય, ખબર? સમોસા મોટું ઓર પતલું આવે, જોતા હોય. સમોસે કરીને ઉડવા જ મળે સીધો. ચાલો, વિકલ્પ બી આવશે. કચોરી રામ છે ને તળતો હોય સમોસા, એમાં બહુ જોયું મેં મોટું. એમ ભૂગર્ભ જળ વધારવા માટે ચોમાસામાં શું કરવામાં આવે છે? બરાબર છે. જમીનની અંદર જે ભૂગર્ભ જળ રહેલું છે એ વધે એના માટે ચોમાસામાં શું કરાય? ડેમ રિચાર્જ કરે. ડેમ આપણા હાથમાં ન હોય રિચાર્જ, બરાબર છે. ટ્યુબવેલ નો આવે છે. ભૂગર્ભ ટાંકા એ તો પાણીનો સંગ્રહ કરવા માટે વપરાય, બરોબર. કુવા રિચાર્જ કરવામાં આવે. શું કરવામાં આવે? કુવામાં રિચાર્જ કરવામાં આવે, એટલે કે કુવામાં પાણી ઉતારો. સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાપ કરડે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે. હા સાહેબ, હા, એ વાત તો સાચી છે. એટલે આ તો સાચું છે, બરાબર. પહેલું વિધાન સત્ય. સાપને 4 પોલા દાંત હોય છે? નહીં સાહેબ, સાપને 2 પોલા દાંત હોય. આમ હોય, ખબર? સાપ 2 હોય, બરાબર. કાળોતરો એ ઝેરી સાપ છે? હા છે. સાપના કરડ્યા પછી એના બચવા માટેની દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. સાચું છે. સાપને 4 પોલા દાંત નહીં, પણ 2 પોલા દાંત હોય. નીચેના પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો. અયોગ્ય મીન્સ કે આમાં સારી બાબત હોય કે ખરાબ બાબત હોય એ રીતે પસંદ કરવાનું, બરાબર છે. જો જે
તમને આ વખતે થોડાક પ્રશ્નો છે, 30% પ્રશ્નો છે એ અલગથી પૂછવામાં આવશે. બરાબર. એની તૈયારીમાં તમારે રહેવાનું છે. બીવડાવતો નથી, પણ બેઠા પ્રશ્નો ન હોય, બરોબર, થોડીક બુદ્ધિ વાપરવી પડે આપણે, એવા પ્રશ્નો હોય છે. તો સાહેબ શ્યામ છે, શ્યામભાઈ એ વેસ્ટ પ્લાસ્ટિક માંથી સુંદર કલાત્મક નમૂનો બનાવે છે, એ સારી વાત છે? એકદમ યોગ્ય બાબત છે. કારણ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ફરી વખત કર્યો એટલે વધારે પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય બીજી વાર. રાજેશ પ્લાસ્ટિકનું રેપર પોતાના ખીચામાં મૂકી પછી કચરા પેટીમાં નાખે. બહુ સારી વાત. છે સર. રાજેશભાઈ જ્યાં ત્યાં કચરો નથી કરતા. રોહન રસ્તામાં પડેલો કચરો એકઠો કરે અને એને કચરા પેટીમાં નાખી દે. વાહ, રોહન અહીંયા સાહેબ સારું કામ. અહીંયા રોહનભાઈએ સારું કામ કર્યું, ઓલા પણ નહોતું કરેલું. અરુણા છે ને એ પેન્સિલ ને વર્ગખંડમાં ગમે ત્યાં છોલે છે, પછી એનો જે છોલ હોય એ ગમે ત્યાં ફેંકી દે. આ યોગ્ય બાબત નથી સર. ગમે ત્યાં ફેંકાય નહીં, કચરા પેટીમાં જ નાખવાનો હોય કચરો. અથવા તો સાથે કચરા પેટી ન હોય, આજુબાજુમાં ન હોય તો એને તમે તમારા ખીચામાં રાખો અથવા તો કોઈ જગ્યાએ સંભાળીને રાખો, પછી જ્યારે જતા હો ત્યારે તમારે કચરા પેટીમાં નાખવું હોય. બરાબર. ચાલ, તો અહીંયા વિકલ્પ ડી આપણો જવાબ આવશે મારો વાલો. નીચેના પૈકી કઈ વસ્તુ પાણીમાં ઝડપથી ઓગળી જશે સાહેબ? ખાંડ, મીઠું, સાકર કે ચાની ભૂકી? ઝડપથી શું ઓગળશે એવું આપણને કીધું. ફટાફટ શું ઓગળશે? મીઠું. શું ઓગળશે? મીઠું. ચાલ, માધવને મેલેરિયા રોગ થયો છે તો તેને કયું મચ્છર કરડ્યું હોય? એડિસ મચ્છર કરડ્યું હોય, માદા એનોફિલિસ મચ્છર કરડ્યું હોય, નર એનોફિલિસ મચ્છર કરડ્યું હોય, કે આમ જ કોઈ પણ એક કરડ્યું હોય તોય મેલેરિયા થાય? માદા એનોફિલિસ મચ્છર કરડે, કારણ કે આ જે માદા એનોફિલિસ મચ્છર છે ને ઈ મેલેરિયાના જે રોગકારક સજીવો છે એનું વહન કરવામાં કોણ છે? મુખ્ય ફળો છે એનો માદા એનોફિલિસ મચ્છરનો. બરોબર. ચાલ, આપણે નાક વટે હવા બહાર કાઢીએ તેને શું કહેવાય? અંદર લઈએ એને શું કહેવાય? શ્વાસ લીધો એમ કહેવાય. બહાર કાઢીએ એને શું કહેવાય? ઉચ્છ્વાસ કહેવાય. શું કહેવાય? ઉચ્છ્વાસ કહેવાય. આ બે પ્રક્રિયા થઈ એને કહેવાય શ્વાસોશ્વાસ. એને શ્વાસોશ્વાસ કહેવાય. બરોબર. ચાલ, પૂર આવે ત્યારે શું ન કરવું જોઈએ? જો હવે પૂર આવ્યું, માનો કે પૂર આવ્યું, આપણા ગામમાં પૂર આવ્યું છે, તો શું ન કરાય? બરાબર છે. ઊંચાણ વાળી જગ્યાએ જતા રહેવું. હા સાહેબ. હા, ઈ તો કરાય. ઊંચી જગ્યાએ વયું જવાય, પાણી નો આવે. નદી પાસે ફોટા પાડવા જવું જોઈએ ભાઈ? આ સાહેબ કરાય નહીં. નદી પાસે ફોટા પાડવા જઈએ તો આપણા ફોટા ઉપર હાર ચડી જાય મારો ભાઈ. હે, ત્યાં જવાય નહીં. પાણીની હારવાર આપણે વૈયા જઈએ એટલે નદી પાસે ફોટા પાડવા જવાય નહીં. ટોર્ચ તેમજ જરૂરી સામાન સાથે લેવો. હા, લેવો. કારણ કે પૂરની પરિસ્થિતિ છે. હવે લાઇટના વીજ પોલ હોય એ બધા પડી જાય. બરોબર. ક્યારે પાછી લાઇટ આવે એ ખબર ન હોય. રાત્રે ક્યાંક તમારે જવાનું થાય. રેડિયો અને ટીવી પર સમાચાર સાંભળતા અને જોતા રહેવા. હા સાહેબ, તમે ક્યાંય ડુંગરાળ પ્રદેશમાં ને એવું રહેતા હો, ઉપરવાસમાંથી ક્યાંકથી પાણીનો જથ્થો એ ક્યારે આવે છે તો તમને ખબર પડતી રહે કે ભાઈ શું પરિસ્થિતિ છે. હવામાન વિભાગ થી તમને ચેતવતી રહે કે હવે બહાર નીકળવાનું નથી, એ માટે તમારે સમાચાર સાંભળવા જરૂરી છે. હા, પાછું ટીવી ને રેડિયો ચાલુ રાખીને પાછું ત્યાં આપણે મનોરંજનના ચેનલો મેળવીને નથી બેહવાનું. નહીતર આપણે દાંત કાઢ્યા રહીએ ને આમેથી આવે પાણી અને લઈને વયું જાય. બરોબર. એટલે ત્યારે હવામાનના જે ચેનલો હોય એ આપણે જોતી રહેવી પડે, સમાચાર જોતા રહેવા પડે. મને ઓળખો સાહેબ, મને એટલે કે આને હું પ્રદૂષણ મુક્ત ઈંધણ છું. વાહ સાહેબ. પ્રદૂષણ મુક્ત ઈંધણ આમાંથી કયું છે? પેટ્રોલ. એમાં તો પ્રદૂષણ થાય છે. થાય જ સાહેબ, અત્યારે થાય જ છે ને સૌથી વધારે. ડીઝલ થી થાય. એમાંથી થાય સાહેબ. કેરોસીન થી થાય. હા સાહેબ. સૌર ઉર્જા થી કઈ એનાથી સાહેબ જરાય નો થાય. સોલાર ઉર્જા, સોલાર છે. જો અત્યારે આપણે મોટા ભાગની જગ્યાએ ઘરો ઉપર ને બધા સોલાર લગાવે છે. એનાથી મેન ફાયદો શું? એક તો તમને જે વ્યક્તિ લગાડે છે એને ફાયદો થવાનો, સસ્તું પડવાનું એકંદરે, અને બીજું કે આનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થવાનું નથી. ચાલો, હવે સાહેબ આવ્યા ગુજરાતી તરફ આપણે. બરાબર. પહેલા તો ફકરો છે, ફકરો તમારે સરસ મજાનો તમને દેખાય છે. આ ફકરો તમારે વાંચી લેવાનો છે. બરોબર. બરાબર. આ ફકરો વાંચો. હવે આ ફકરા ઉપરથી તમને પ્રશ્નો પૂછાય. જો અગ્નિશામક કરતા એ બહાદુર અને સમર્પિત વ્યક્તિ છે જે આગની ઘટનાઓમાં લોકોના જીવન અને સંપત્તિની રક્ષા કરે છે. જ્યારે ક્યાંક આગ લાગે ત્યારે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણી, ફોમ કે અન્ય સાધનોનો ઉપયોગ કરીને આગને કાબુમાં લાવે છે. તેઓ ધુમાડામાંથી લોકોને બચાવે છે, ઘાયલોને પ્રાથમિક સારવાર આપે છે અને જરૂર પડે તેમને હોસ્પિટલ પહોંચાડે છે. આ કામમાં તેઓ પોતાનું જીવન પણ જોખમમાં મૂકે
છે. આગ નિવારણ ઉપરાંત તેઓ સાહેબ લોકોને આગથી બચાવવાની તાલીમ પણ આપે છે અને આગના જોખમ વિશે જાગૃતિ ફેલાવે છે. આ થઈ ગયો આપણો પેરેગ્રાફ. હવે એના ઉપરથી પ્રશ્નો કેવા પૂછાય એ આપણે જોઈએ છે. હાલો, પેરેગ્રાફ આપણે વાંચી લીધો. પેરેગ્રાફમાંથી આપણને પ્રશ્ન આપ્યો છે, અગ્નિશમન કરતા મુખ્યત્વે શું કરે છે? લોકોને જાગૃત કરે છે? તો કે હા, જાગૃત કરે છે. પણ સાહેબ આમાં નજીકનો આપણે પ્રશ્ન મેળવવાનો છે, જવાબ મેળવવાનો. બરોબર. નજીકનો જવાબ કયો આવે એ જો બધા જવાબ આપણને સાચા જ લાગતા હોય, પણ એકદમ નજીક કયો છે, મુખ્યત્વે એનું કાર્ય શું છે, બરાબર. લોકોને જાગૃત કરે છે. ઓકે. આગની ઘટનામાં લોકો અને સંપત્તિની રક્ષા કરે છે, રસ્તા બનાવે છે કે હવામાનની આગાહી કરે છે? મુખ્યત્વે શું કામ કરે છે? આગની ઘટનામાં લોકો અને સંપત્તિની રક્ષા કરે છે. બધા જવાબ સાચા જ હોય છે, પણ એનો નજીકનો બરોબર, બહુ વ્યવસ્થિત જવાબ હોય તમારે ટીક કરવાનો. અહીંયા આપણે એવું કહીએ લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. હા, આપણને ખબર જ છે. અહીંયા પેરેગ્રાફમાં આપણને આપ્યું ભાઈ અગ્નિશમન કરતા છે એ લોકોને જાગૃતિનું કાર્ય કરે જ છે, પણ એનું મુખ્ય કામ તો જે આગ લાગી હોય, ઘટના આગની જ્યાં હોય ત્યાંથી લોકોને બચાવવાનું છે. પછી એવું થાય કે ભાઈ સામે આગ લાગી છે, ત્યાં લોકોને બચાવવા હાટુ બીજા બધા દોડે છે અને આ ભાઈ તો કે આ ભાઈ જાગૃતિ ફેલાવવામાં ઉભા છે, બરોબર. પણ એ ભાઈનું મુખ્ય કામ શું છે? તો કે આગમાંથી જે લોકો છે એને બચાવવાના અને આગને કાબુમાં લાવવાની, બરોબર. બરાબર. ફકરા મુજબ અગ્નિશમન કરતા આગને કાબુમાં લાવવા માટે શું વાપરે છે? માત્ર રેતી, બી પાણી, ફોર્મ અને અન્ય સાધનો, સી માત્ર પવન, ડી કોઈ સાધન વાપરતા નથી. નહીં, આમાં નજીકનો જવાબ સાહેબ પાણી, ફોર્મ અને અન્ય સાધનો. જો ઘટના સ્થળે પહોંચીને પાણી, ફોર્મ કે અન્ય સાધનોનો ઉપયોગ કરીને આગને ઓલવે છે. તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ બી. ચાલો, અગ્નિશમન કરતા કામ કરતી વખતે શું જોખમમાં મૂકે છે ભાઈ? માત્ર પોતાનો સમય, પોતાના પૈસા, પોતાનું જીવન, કોઈ જોખમ નથી. આમાં સાહેબ નજીકનો જવાબ છે પોતાનું જીવન. હા, કારણ કે જો અહીંયા ત્યાં આપણે જોયું હતું કે ભાઈ અગ્નિશમન કરતા છે એ આ કામમાં તેઓ પોતાનું જીવન પણ જોખમમાં મૂકી દે. બીજાને બચાવવા જાય ને એને પણ પોતાને પણ અમુક નુકસાન થવાનું જ છે, બરાબર. ક્યાંક એવી પરિસ્થિતિ થાય જ્યારે પોતાને પણ જીવનું જોખમ હોય તો પણ એ પોતાનું કાર્ય કરે છે. અહીંયા પોતાનું જીવન જોખમમાં મૂકે છે. નીચેનામાંથી કયું કાર્ય અગ્નિશમન કરતા નથી કરતા છે? ધુમાડામાંથી લોકોને બચાવવું. હા સાહેબ, બચાવે છે. આગ વિશે જાગૃતિ ફેલાવવી. હા સાહેબ, ફેલાવે છે. નવા ઘરોનું નિર્માણ અગ્નિશમન કરતા નથી ભાઈ. ઈ વિકલ્પ સી આવશે. બાકી ઘાયલોને પ્રાથમિક સારવાર આપી કામ પણ કરે છે. ઘાયલોને પ્રાથમિક સારવાર આપે છે, જરૂર જણાય તો પાછા એને દવાખાને પણ લઈ જાય છે, બરાબર. નીચેનામાંથી કયો વિકલ્પ અગ્નિશમન કરતાના કામની સૌથી મોટી મુશ્કેલી કે જોખમ દર્શાવે છે? બરાબર છે. તેઓ ઘણીવાર રાત્રે પણ કામ કરે છે. જો સાચું તો મને ઈ લાગે છે, પણ તેઓ આગની ઘટના વખતે પોતાનું જીવન જોખમમાં મૂકીને લોકોને બચાવે છે. આ મને સૌથી સાચું લાગ્યું છે. એ પોતાના જીવનું પણ જોખમ મૂકીને, જીવને જોખમમાં મૂકીને લોકોને બચાવે છે. તેઓ લોકોને તાલીમ આપવા માટે ઘણી મુલાકાત લે છે. તેઓ હંમેશા યુનિફોર્મ પહેરીને કામ કરે છે. એ કઈ આવશે નહીં. વિકલ્પ બી આપણો જવાબ. સૌથી નજીકનો યોગ્ય જવાબ બી છે. ચાલો સાહેબ, બે શબ્દ વડે બનેલો શબ્દ શોધો. અભિનેતા પહેરે ગીર, મેઘા ડંબર કે ટીમણ? તો બે શબ્દ વડે બનેલો શબ્દ કયો છે? મેઘ આડંબર. મેઘ આડંબર. ચાલ સાહેબ, બિલાડી છાની માની આવી, બધું દૂધ છપાછટ કરી ગઈ. જો હમણાં મેં ખીર કરી ગઈ, ખીરને તડકા મૂકો તો પછી બિલાડી આવે છાની માની, છપાછટ કરી ગઈ છે. હવે આ લીટી દોરેલો અર્થ છે ને, એ શબ્દનો અર્થ આપણે લીટી દોરેલા શબ્દનો અર્થ આપણે ગોતવાનો છે. છાની માની એટલે ધીમે ધીમે, ફટાફટ નહીં, નો આવે. સાફ કરી જવું નહીં, ઈ તો છફાછટ કરી ગઈ, એનો મતલબ સાફ કરી જવું છે. ભાગી જવું નહીં સાહેબ. ચોર પગલે આવી, બિલાડી પગલે આવી એટલે છાની માની આવી અને બધું દૂધ હતું ઈ ઉલાળી ગઈ, બરોબર. એટલે અહીંયા ચાની માની એટલે શું થશે? ચોર પગલે. હાલો સાહેબ, એના પછી 88મો પ્રશ્ન છે. ચલ નીચે ઉતર, મારે તારા જોડે વાત કરવી નથી. ચાલ નીચે ઉતર, મારે તારા જોડે વાત કરવી નથી. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? કયો છે સાહેબ? બોલ્યા એમાંથી જ મને ખબર પડી ગઈ. ગુસ્સાનો ભાવ રહેલો છે. હાલે ભાઈ નીચે ઉતર, મારે તારે વાત જ નથી કરવાની થતી, એવું નથી કેતા આપણે. ચાલો તો અહીંયા આવશે સી.
વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. પર્જન્ય, ફોરા, વાદળ કે પાણી સાહેબ. વરસાદ શબ્દનો સમાનાર્થી શું થશે મારો વાલો? પર્જન્ય. ચાલો, ખાલી જગ્યા જન્મદિવસ પર ઘણી ભેટ મળી. કૌંસમાં આપ્યું છે મારા. તો સાહેબ આ કૌંસમાં જે શબ્દ આપ્યો છે એ સાચો જવાબ થાય એ રીતે તમારે પ્રશ્ન બનાવવાનો છે. બરાબર છે. ભેટ મળી, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે એટલે તમારે એવો પ્રશ્ન બનાવવાનો કે એનો જવાબ છે ને આ મારા આવે. ઓકે, તો એમાં સાહેબ કોના જન્મ દિવસ પર ઘણી ભેટ મળી? મારા. વાહ અહીંયા શું આવશે? કોના. જો ક્યારે જન્મ દિવસ પર ઘણી બધી ભેટ મળી નો આવે, શું જન્મ દિવસ પર ઘણી બધી ભેટ, આપણે મેળવવાનું છે આ મારા જવાબ આવે ને એવો પ્રશ્ન આપણે બનાવવાનો હતો. તો સાહેબે મને પૂછ્યું કે ભાઈ કોના જન્મ દિવસ ઉપર ઘણી બધી ભેટ મળી, તો મેં શું કીધું? મારા. બરોબર. ચાલ, નીચેનામાંથી બહુવચન વાળું વાક્ય શોધો છે. મેં માળા પહેરી છે. માળા એક જ થઈ. માળા તો એક જ છે. મેં એક માળા પહેરી. હાલો, મને રસ્તામાં કાચબો મળ્યો. કાચબો એક જ. હું એક, કાચબો એક, એમ બે એક એક જ છે. બહુવચન તો છું નથી. મેં આજે શબ્દ બેંક જોઈ, તો હું એકનો એક અને શબ્દ બેંક એકની એક છે. બરાબર. મારા ખેતરમાં આંબાના ઝાડ છે સાહેબ. આંબા ઘણા બધા હોય. જો આંબાનું ઝાડ તો એક જ હોય, પણ આંબાના ઝાડ કીધા. હું એમ કહું મારા ખેતરમાં આંબાનું ઝાડ છે તો તમે કહીએ કોણ કે ભાઈ આ હશે એકાદું ઝાડ હશે. બરોબર. પણ મેં એવું કીધું મારા ખેતરમાં આંબાના ઝાડ છે, તો કેટલા છે એ તમને ખબર નથી એટલે કેટલા થયું? બહુવચન થઈ ગયું. તો વિકલ્પ ડી આપણો જવાબ આવશે. ચાલો, એકવાર મોહન સુખડી ખાઈ રહ્યો હતો સાહેબ. મોહનભાઈ ઉખડી ખાતા હતા ભાઈ. હવે વાક્યમાં સાહેબ મોહનના જગ્યાએ આપણે મીરાનું નામ લખવાનું છે. ઓકે સાહેબ. તો એકવાર મીરા સુખડી ખાય. હવે સાહેબ રહ્યો નો લખાય, આપણે રહી હતી. કઈ મીરા સુખડી ખાતો થો એવું ન કહેવાય, આપણે મીરા સ્ત્રી થઈ ગઈ એટલે આપણે ખાતી હતી એવું આપણે કહીએ. બરોબર. તો એ જ રીતે કે ભાઈ એકવાર મીરા સુખડી ખાઈ રહી હતી. તો હવે આમાં કેટલા શબ્દમાં સાહેબ ફેરફાર કર્યો તમે? પહેલા તો મોહનની જગ્યાએ મીરા કર્યું એટલે એક તો ઈ રહીની જગ્યાએ રહી અને હતોની જગ્યાએ હતી. બાકી બધા એમ નામ છે. જો એકવાર સુખડી ને ખાય ઈ તો એમ નામ છે. 3 શબ્દોમાં સાહેબ તમે ફેરફાર કર્યા. પાક્કું છે. બરોબર. ઓપ્શન સી આવે એમાં. અહીં ધૂમ્રપાન કરવું નહીં, કરનાર દંડને પાત્ર છે. આ વાક્યમાં અલ્પ વિરામ ચિહ્ન કયા શબ્દ પછી મૂકી શકાય? જો આમાં અલ્પ વિરામ નથી સાહેબ એટલે હું આમને વાંચી જાઉં. અહીં ધૂમ્રપાન કરવું નહીં, કરનારને દંડ પાત્ર છે, પણ ઊભું ક્યાં રહેવાનું છે આમાં? અહીં ધૂમ્રપાન કરવું નહીં એટલે કરનારને દંડ પાત્ર છે. ત્યાં તમારે થોડીક વાર ઊભું રહેવાનું છે. હા જો સાહેબ અહીંયા મૂક્યા આપણે અહીં ધૂમ્રપાન કરવું. હવે જો ત્યાં તમે અલ્પ વિરામ મૂકો અને પછી લખો કે નહીં કરનાર દંડને પાત્ર છે, તો આ તો સાહેબ અર્થ ફરી ગયો. નો કરે તો દંડ થાય ને. અહીંયા તમે એવું કીધું તમારે અહીં ધૂમ્રપાન કરવું, જો નહીં કરો તો દંડને પાત્ર છો, એટલે આવું આવે નહીં સાહેબ. નહીં પછી મૂકવાનું હોય એટલે કે અહીં ધૂમ્રપાન કરવું નહીં, કરનાર દંડને પાત્ર છે. બરોબર. નહીં પછી આપણે મૂકવાનું છે. ચાલો, જો એક ભાષા છે, ભાષામાં ખાલી એક અલ્પ વિરામ છે, ઈ તમે એક સ્થાન ફેરવી નાખો તો વાક્યનો આખો અર્થ બદલાઈ ગયો. બરોબર. એટલે બહુ ધ્યાન રાખવું પડે આમાં ભાષામાં. ચાલો, ઝાડને ઉછરતા મારી નાખવું ઈ મારાથી નો ખમાય. ઝાડને ઉછરતા જ મારી નાખવું ઈ મારાથી નો ખમાય. આ વાક્યનો નજીકનો અર્થ કયો છે? ઝાડને મોટા થતા હું નહીં જોઈ શકું, એ ખોટું છે. ઝાડને મારી નાખવા મને નહીં ગમે, નહીં. નજીકનો કીધો છે ને, જોઈએ. ઝાડને હું મોટું નહીં કરી શકું, ઝાડને ઉગતા જ કાપી નાખવા મારાથી નહીં થાય. જો બરાબર છે, આ યોગ્ય છે સર. ઉછરતા મારી નાખવું એટલે કે ઉગતા જ કાપી નાખવા એ મારાથી થાય નહીં. વિકલ્પ ડી. ચાલો, મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું ખાલી જગ્યા તેને આખી દુનિયા મળી ગઈ. વાહ. બાળકને મોબાઈલ મળ્યો, ઘણાને અત્યારે મોબાઈલ મળ્યો હશે સાહેબ. બરોબર. વાલીએ એવું કીધું છે કે જા બેટા લેક્ચર જો. બરાબર છે. આમાં હજી ઘણા સાહેબ ફ્રી ફાયર રમવા વ્યા જાય પાછા. બરોબર. એટલે એવું ન કરતા હો. તો મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું
જાણે તેને આખી દુનિયા મળી ગઈ હોય. બરોબર. સમૂહ દર્શાવતો શબ્દ કયો છે? એ પ્રવાસી, બી સભ્ય, સી સૈનિક, ડી વણઝાર. અહીંયા સમૂહ દર્શાવતો શબ્દ કયો થશે? વણઝાર. શું થશે? વણઝાર. જો અહીંયા પ્રવાસી ઓ હોય તો સમૂહ હોય. પછી સભ્ય છે તો એની જગ્યાએ સભા હોઈ શકે. સૈનિકો છે અથવા તો ત્યાં સૈનિકની જગ્યાએ શું હોય? લશ્કર આપ્યું હોય. બરોબર. અહીંયા વણઝાર છે એક જે જાતિ છે એનો સમૂહ દર્શાવે છે. તરલિકા કહે આ સાપને તો કોણ ગણે છે? એને તો પૂંછડી ઝાલીને ફંગોળી દઉં. બરાબર. વાક્યનો નજીકનો અર્થ કયો હશે સાહેબ? તરલિકા સાપને ગણે છે. તરલિકા સાપથી ડરતી નથી. તરલિકા સાપને પૂંછડીથી પકડી શકે છે કે તરલિકા સાપની પૂંછડી પકડી ફેંકી દેશે. આપણે નથી કહેતા છે બોલું કે ભાઈ હવે આ કૂતરાથી કોણ બીવે? બરાબર છે. આને કોણ ગણે? હવે એને તો હું એક પાણો મારીને બગાડી દઉં. ઓલા કેમ જંગલમાં રહેવું સિંહથી બીવું? હા. તો તરલિકા જો કૂતરા ઉપરથી વાત આવી, કોઈ પણ વ્યક્તિને ભાઈ છે ને રેબિસ જે હડકવાનો રોગ છે ને બહુ ખરાબ વસ્તુ છે. કોઈ પણ તમે ગલુડિયું હોય નાનું, બિલાડી હોય નાની, કોઈ પણ એનો એક નખ ખાલી તમને વાગે ને નખ, તોય તમારા વાલીને જાણ કરો અને એના માટેની રસી છે એ તમારે અપાવી દેવાની છે. એની યોગ્ય સારવાર ન થાય તો એનું પરિણામ બહુ ભયંકર આવે છે. બરોબર. નજીકના પીએસસી સેન્ટર ઉપર તમારે પહોંચી જવું એના એ જ ટાઈમે. બરોબર. એમાં 1 કલાકની આડું અવળું કરવું નહીં. બરોબર. જેટલું વહેલું બને એટલું એ તમારે રસી મુકાવી દેવાની છે. કારણ કે અત્યારે ઘણા એવા કેસ આવે છે કૂતરું કરડેલું હોય અને એની કઈ રસી કે એનું કોઈ નિદાન કરતા નથી, જેના કારણે એનું પરિણામ બહુ ભયંકર આવે છે. કારણ કે એક વખત જે હડકવાનો રોગ થાય એનો પછી કંટ્રોલમાં લાવવાનો કોઈ ઉપાય છે નહીં. એટલે કોઈ પણ નાનું કૂતરું હોય કે ગલુડિયું કે પછી નાનું બિલાડું હોય, કરડે નહીં પણ ખાલી એનો નખ વાગે ને તોય આપણે રસી મુકાવી દેવાની છે. ખાસ જોજો મારા ભાઈ. હવે અહીંયા તરલિકાની વાત થાય. તરલિકા એવું કીધું આ સાપને તો કોણ ગણે છે? એટલે કે સાપ છે એનાથી તરલિકા ડરતી નથી. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી આપણો સાચો હશે. બરોબર. નજીકનો અર્થ કયો છે? વિકલ્પ બી. ચાલો. ગણના પત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી? ઓલું ઇંગ્લિશમાં કર્યું એમ જ કરવાનું છે સાહેબ. ગણના પત્રમાંથી તમારે શબ્દો લેવા, અક્ષરો લેવાના અને એમાંથી શબ્દ બનાવવાનો. જો ગ છે, અણ છે, ના છે તો કે આ બને. ગ છે, અણ છે, ત છે, ત નથી, તરી નથી, આ નો બને. બાકી જો ના છે, ગ છે, અણ છે એટલે નાગણ બને, નાગપાત્રય બને. બરોબર. ચાલો, આ નો બને. વિકલ્પ બી. થાપ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? એ છેતરવું, બી માર મારવો, સી હાર કબૂલ કરવી, ડી વ્યર્થ પ્રયત્નો કરવા. થાપ આપવી શું થાય? છેતરવું. સાહેબ જયદીપે ડઝન કેળા ખરીદ્યા. વાક્યમાં કયું પદ વિશેષણ છે? આમાંથી વિશેષણ કયું છે? જો જયદીપે ડઝન ખરીદ્યા કે કેળા? શું આવશે મારા વાલા? ડઝન. જયદીપે કેળા તો ખરીદ્યા પણ કેટલા ખરીદ્યા? 1 ડઝન. બરોબર. ચાલો, નીચેનો ફકરો વાંચવાનો છે અને પછી તેના પરથી તમારે જવાબ આપવાના છે. માય નેમ ઇઝ રિયા. આઈ એમ 10 years old. I live in Ahmedabad with my mother, father and little brother. My brother's name is Arav. He is 5 years old. I study in Sunshine School. My favorite subject is maths. હું વાંચે છે મેથ્સ આનો ફેવરિટ. બરોબર. Every Sunday we go to the park near our house. I like to play badminton with my friends. ચાલો, હવે આના ઉપરથી આપણને પ્રશ્નો પૂછેલા હોય એનો આપણે જવાબ દેવાનો છે સાહેબ. પહેલો પ્રશ્ન આપણી સામે આવી ગયો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગર્લ? તો કે રિયા. છોકરીનું નામ શું છે? આ જે છોકરી આખી વાર્તા કરે છે એનું નામ શું છે? રિયા. વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. જોઈને જવાબ આપવાના હોય એમાં. હાઉ ઓલ્ડ ઇઝ રિયા? રિયાની ઉંમર કેટલી છે? તો એને શું કીધું? આઈ એમ 10 years old. રિયા છે 10 વર્ષની છે. ચાલો. વેર ડઝ રિયા લીવ? રિયા ક્યાં રહે છે ભાઈ? ક્યાં રહે છે? અમદાવાદ. આઈ લીવ ઇન અમદાવાદ. ચાલો. વોટ ઇઝ ધ નેમ ઓફ રિયાસ લિટલ બ્રધર? શું છે? આરવ. કીધું ને અહીંયા જો માય બ્રધર્સ નેમ ઇઝ આરવ. બરોબર. ચાલો.
વોટ ઇઝ રિયાઝ ફેવરિટ સબ્જેક્ટ? જો આપણે અહીંયા ભારત દીધો તો રિયાનો ફેવરિટ સબ્જેક્ટ કયો છે? મેથ્સ એટલે કે ગણિત. હાલો એના પછી હી ઓલવેઝ સ્પીક્સ ધ ટ્રુથ. આપેલ વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. તે હંમેશા સાચું જ બોલે છે. હવે એમાં ક્રિયાપદ શું છે? બોલે છે. બોલવું. બોલવું સ્પીક્સ. તો અહીંયા આવશે સી. ચાલો રવિવાર આપેલ શબ્દનો અંગ્રેજી અર્થ લખો છે. સન્ડે, મંડે, ફ્રાઈડે, ટ્યુઝડે. અહીંયા શું આવે? સન્ડે. સન્ડે ઇઝ ધ ફન ડે. Fun day. રજા હોય એટલે આપણને જલસા જ હોય. ચાલો અહીંયા આવશે સન્ડે. સન્ડે. ધજા માટે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? ધજા. ધજા. ધજા માટે શું લખાય? ફ્લેગ. Flag. FLAG. ચાલો ફ્લેગ. B. વિકલ્પ બી થશે. ચાલો ધીસ ઇઝ એન એપલ. ખાલી જગ્યા એપલ ઇઝ રેડ. This is an That- apple. Sorry, that that is- is an apple. તે સફરજન છે. હવે પછી ઈ જ સફરજન ની વાત થાય. જો ફિક્સ થઈ ગયું હા, તો તે પછી જ હવે શું આવશે? સફરજન લાલ છે. લાલ છે. કોઈ ફિક્સ ની વાત થઈ ગઈ ને. અહીંયા પહેલા ધેટ ઇઝ એન એપલ. જો અહીંયા એન આપ્યો. શું કામ? કે ભાઈ એક સફરજન ની વાત થાય છે. ધેટ ઇઝ એન એપલ. પણ હવે ઈ જ સફરજન ની ફરી વખત વાત થઈ કે એ સફરજન કેવું છે? લાલ છે. લાલ છે. એટલે હવે અહીંયા આવશે ધી. બરોબર. ચાલો નીચેનો નીચેનામાંથી જુદો પડતો શબ્દ શોધીને લખો છે. લાયન, ટાઈગર, ડોગ કે પીકોક. અલગ શું પડે? ઓકે સાહેબ, પીકોક. પીકોક અલગ પડે. શું કામ? આ ત્રણેય શું છે? એનિમલ્સ. Animal પીકોક છે. ઇઝ બર્ડ. बर्ड. चलो हम खाली जगह आगे बढ़ सकते हैं. हम प्रश्न પ્રશ્ન पूछेलो छे. પૂછેલો છે. हम खाली जगह आगे बढ़ सकते हैं. हम એવું આપણે- कैसे आगे बढ़ सकते हैं? हाँ हम कैसे आगे बढ़ सकते हैं. चलो विकल्प बी. लड़कियां खेल खाली जगह रहा है, रहते थे, रही है કે रहता था. लड़कियां खेल रही है. આપણે એવું કે છોકરીઓ રમી રહી છે. लड़कियां खेल रही है. ચાલો વિલોમ શબ્દ की गलत जोड़ पहचानिए. વિલોમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ. એની બરાબર. ખોટી જોડ પસંદ કરવાની છે. બડા તો છોટા એ સાહેબ સાચું છે. हाँ साचू છે साहब. સચ તો જૂઠ. ये भी सही है. नेक बेईमान. ये भी सही है. पास तो समीप. नो सर, ये ये गलत है. गलत है. पास तो दूर दूर. આવે. બરોબર. આ સમાનાર્થી થઈ ગયા. એ આમ के पेड़ है. खाली जगह पर बहुत आम लगे हैं. यह इनमें वह के इन पर. तो के ये आम के पेड़ है. इन पर बहुत पर आम लगे हुए हैं. ચાલો મહેશ ખા રહા હે. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત કરેલા શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે? પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. મહેશ ખા રહા હે. कौन खा रहा है? कौन खा रहा है? महेश. चलो विकल्प बी. हमारे मोहल्ले में हमें खाली जगह फैलानी नहीं चाहिए. हमारे वाह. मोहल्ले में हमें क्या नहीं फैलानी चाहिए? सादगी तो वो तो ये तो फैलानी चाहिए. गंदगी भी वो चाहिए. फैलानी चाहिए. स्वच्छता भी फैलानी. गंदगी नहीं फैलानी चाहिए. गंदगी फैलानी चाहिए नहीं मेरे भाई. चलो राम के खेत में हमारा राष्ट्रीय पक्षी है. तो वह कौन सा पक्षी होगा? आपको कौवा, मोर, हंस के बगुला. राष्ट्रीय पक्षी कौन सा है? मोर है. विकल्प बी. चलो समानार्थी शब्दों की गलत जोड़ पहचानिए. झील तो झूला से बीज खोटું છે. બરાબર છે. કારણ કે પહેલામાં ઝીલ એટલે તો ઝરણું થાય, ઝૂલો હા, એટલે તો હિંચકો હિંચકો થાય. થાય. કાંઈ લાગતું વળગતું નથી. બાકી જો કુચલના તો દબાના, દબાના. બદબુ તો બદબુ તો દુર્ગંધ, દુર્ગંધ. ક્ષમા તો માફી. બધું સાચું છે. ચાલ નેક્સ્ટ. લિંગ પરિવર્તન કીજીએ. શેર તો શેરની. શેર તો શું આવે? શેરની. શેરની આવે. અત્યારે આપણે હમણાં હાલી નીકળ્યા. શેર તો કે મેરા શેરુ ન્યાય એમ નો હાલે હો મારો ભાઈ. ચાલ नीचे दिए गए गुजराती अंक की हिंदी अंक के विकल्प की सही जोड़ पहचानिए. બરાબર છે. આ બાજુ ગુજરાતી લખેલા છે, આ બાજુ એના હિન્દી અંકો લખેલા છે. સાચી જોડ છે એ આપણે પહેચાનવાની, ઓળખવાની છે. સાહેબ 24 ને આમ લખાય? ન ના સાહેબ. લખાય. એ 28 લખેલું છે આવડું. બરાબર છે. અહીંયા 48 લખ્યું છે. અહીંયા કેટલા લખ્યા છે? 84 84 લખેલા છે. લખેલા છે. અહીંયા 36 લખેલા છે. ત્યાં અહીંયા 33 33 લખેલા છે. અહીંયા 29 છે. અહીંયા ત્યાં પણ 29 છે. 29. વિકલ્પ ડી આપણો આપણો જવાબ થઈ થશે. ગયા. તો અહીંયા મારો ભાઈ તમારા 120 પ્રશ્નોનું મોડેલ પેપર આપણે સોલ્વ કરી નાખેલું છે. મોડેલ પેપર કેવું લાગ્યું એ પહેલા કમેન્ટ કરી દો.
હજી જેને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે એ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, અને મારા વાલા તમે જેટલી લાઈક કરો એટલું અમને મજા આવે, એટલું અમને પ્રોત્સાહન મળે. તમારા માટે હજી આવા ને આવા મોડલ પેપર આપણે ઘણા બધા લઈને આવશું. આ એક બે દિવસની વચ્ચે જે રજાઓ ને એવું આવે છે એ પૂરું થાય એટલે તરત આપણે પરીક્ષા સુધી મોડલ પેપર સોલ્યુશન કન્ટિન્યુ કરવાના છે. વધુમાં વધુ પ્રેક્ટિસ કરશો એટલે અઘરું કાંઈ છે નહીં. અને એ પ્રેક્ટિસ કરવા માટે તમને વધુમાં વધુ મોડલ પેપર અમે આપીશું. તમ તારે મોડલ પેપર ક્યાં આવશે? વોટ્સએપ ગ્રુપમાં આવશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમને નો ફાવે તો આ 7046057370 આ નંબર પર વોટ્સએપ પર હાઈ કરીને મેસેજ કરી દો એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ઓટોમેટિક મળી જશે. તમને નો ફાવે તો તમારા વાલીની મદદ તમે લઈ શકો છો. વાલીને કહો અમારે આ રીતે ગ્રુપમાં જોડાવાનું છે, એ તમને મદદ કરશે. બરોબર? ચાલો તો હવે પાછા આના પછીના મોડલ પેપરમાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર. બરોબર? ચાલો વિદ્યાર્થી મિત્રો.